વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષટ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામી. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા શિક્ષાપત્રી 121મો શ્લોક મતમ વિશિષ્ટાદ્વૈતમ મે ગોલોકો ધામ ચીપ્સિતમ તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતામ, આ શ્લોકમાં જે શ્રીજી મહારાજ એમ કહે છે કે અમને પ્રિય એવું જે ધામ તે ગોલોક છે એમ જાણવું, અને તે ધામને વિશે બ્રહ્મ રૂપે કરીને જે શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરવી તે અમે મુક્તિ માની છે એમ જાણવું. આ જે ચરણ એની સ્પષ્ટતા શ્રવણ કરશું તો બધા શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. સર્વપ્રથમ ગોલોક શબ્દનો અર્થ શું થાય એના પર વિચાર કરીએ. તો આચાર્ય શ્રેષ્ઠ રઘુવીરજી મહારાજ શિક્ષાપત્રી ભાષ્યમાં 121મા શ્લોકના ભાષ્યમાં ગોલોક શબ્દનો અર્થ કરતા કહે છે કે નિરતિશય ક્ષય દીપ્તિ યુક્તો અપ્રાકૃત લોક વિશેષ, અર્થાત કે ગોલોક એટલે કે જેનો ક્યાંય છેડો આવે નહીં એવો અત્યંત તેજના સમૂહ વાળો દિવ્ય લોક એ ગોલોક છે. આ પ્રમાણે રઘુવીરજી મહારાજ ભાષ્યમાં ગોલોક શબ્દનો અર્થ કરે છે. અહીં મૂળ સંસ્કૃત શબ્દોમાં અપ્રાકૃત લોક લખેલો છે. અપ્રાકૃત લોક એટલે જે માયાથી પર હોય, એ માયાથી પર હોય તેને અપ્રાકૃત કહેવાય. અને આ ગોલોક ધામ માયાથી પર છે એવું રઘુવીરજી મહારાજ અહીં ભાષ્યની અંદર કહી રહ્યા છે. અને એના દ્વારા એ વાતની સ્પષ્ટતા થાય છે કે ગોલોક ધામ માયાથી પર છે. આ પ્રમાણેની વસ્તુ સ્થિતિ હોવા છતાં સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક લોકો પોતાની કપોળ કલ્પિત વાતોના પ્રમાણ આપી એવું સિદ્ધ કરવા માટે તૈયાર થાય છે કે ગોલોક ધામ પ્રકૃતિની અંદર આવેલો છે. પરંતુ એ લોકોની આ વાત સંપૂર્ણપણે અસત્ય છે. એનું કારણ એ કે ભગવાન વેદવ્યાસજી રચિત બ્રહ્મવૈવત પુરાણ, સ્કંદ પુરાણ, વાસુદેવ મહાત્મ્ય તથા આપણા સંપ્રદાયના મૂળભૂત ગ્રંથોનું અવલોકન કરતા એ વાત સ્પષ્ટપણે વિદિત થાય છે કે ગોલોક ધામ પ્રકૃતિથી પર છે. તો એ ગોલોક ધામ પ્રકૃતિથી પર છે એના પ્રમાણો હું તમારી સન્મુખ રજૂ કરું છું. એ પ્રમાણો ધ્યાનપૂર્વક શ્રવણ કરજો અને પછી તમે પોતે જ નક્કી કરજો કે ગોલોક ધામ પ્રકૃતિની અંદર છે કે પ્રકૃતિથી પર છે. તો બ્રહ્મવૈવત પુરાણ બ્રહ્મખંડ દ્વિતીય અધ્યાય 4, 5, 6, 7 અને 8મા શ્લોકમાં
सूतजी કહે છે કે જ્યોતિ સમૂહમ પ્રલયે પુરાસિત કેવલમ દ્વિજ સૂર્યકોટિ પ્રભમ નિત્યમ અસંખ્યમ દ્વિજ કારણમ સ્વેચ્છામયસ્ય ચ વિભોસ્તજ્યોતિર ઉજ્જવલમ મહત જ્યોતિર અભ્યંતરે લોક ત્રયમેવ મનોહરમ તેષામ ઉપરી ગોલોકમ નિત્યમીશ્વર વદ્વિજ ત્રિકોટિ યોજનાયામમ વિસ્તીર્ણમ મંડલાકૃતિ તેજ સ્વરૂપમ સુમહદ રત્નભૂમિમયમ પરમ અદ્રશ્યમ યોગિભિઃ સ્વપ્ને દ્રશ્યમ ગમ્યમ ચ વૈષ્ણવૈઃ યોગેન ધૃતમીશેન ચા અંતરિક્ષ સ્થિતમ વરમ આધિ વ્યાધિ જરા મૃત્યુ શોક ભીતિ વિવર્જિતમ। अर्थात कि हे द्विज प्रवर, पूर्व के प्रलय काल में कोटि सूर्य तुल्य प्रभावशाली अनंत असंख्य विश्व का कारण अविनाशी ज्योति पुंज ही विद्यमान था। स्वेच्छामय परमेश्वर की इस ज्योति में मनोहर लोकत्रय विलीन था। हे द्विज प्रवर, इन लोकत्रय के ऊर्ध्व भाग में ईश्वर के समान नित्य 3 कोटि योजनात्मक विस्तार वाला मंडलाकृति गोलोक धाम स्थित है। यह समूहान रत्न भूमिमय गोलोक देखने में तेज रूप है। योगी लोग भी इसका दर्शन स्वप्न तक में नहीं पा सकते। यह केवल वैष्णवों को ही दिखलाई दे पाता है तथा वे लोग ही यहाँ जा सकते हैं। यह गोलोक धाम आदि व्याधि जरा मृत्यु शोक भय से सर्वथा रहित है। यह आकाशस्थ महान लोक परमात्मा द्वारा योग शक्ति से धारण किया गया है। आ प्रमाणे भक्तो અહીં સ્પષ્ટ રૂપે સૂતજી એવું કહી રહ્યા છે કે ભગવાન શ્રી હરિનું ગોલોક ધામ નિત્ય છે અને પ્રકૃતિથી પર છે। અહીં આ બ્રહ્મવૈવત પુરાણના બ્રહ્મખંડ દ્વિતીય અધ્યાયના 4 થી લઈને 8મા શ્લોકની અંદર આ વાત કહેલી છે અને એમાં 4થા શ્લોકમાં તો સૂતજી આ ધામને નિત્ય કહે છે। જુઓ એ શબ્દ સૂર્યકોટિ પ્રભમ નિત્યમ અસંખ્યમ વિશ્વ કારણમ। અહીં નિત્ય શબ્દનો પ્રયોગ કરીને સૂતજી એવું કહી રહ્યા છે કે ભગવાનનું આ ગોલોક ધામ નિત્ય છે। પ્રલય અવસ્થાની અંદર પણ એ નાશ પામતું નથી। કારણ કે આ જ અધ્યાયના 4થા શ્લોકની અંદર તમે જુઓ ત્યાં સૂતજી શું કહે છે કે જ્યોતિ સમૂહમ પ્રલયે पूरा आसित केवलम द्विज, अर्थात के पूर्व के प्रलय काल में कोटि सूर्य तुल्य प्रभाशाली अनंत असंख्य विश्व का कारण अविनाशी ज्योति पुंज ही विद्यमान था। स्वेच्छामय परमेश्वर की इस ज्योति में मनोहर लोकत्रय विलीन था। हे द्विज प्रवर, इन लोकत्रय के ऊर्ध्व भाग में ईश्वर के समान नित्य 3 कोटि योजनात्मक विस्तार वाला मंडलाकृति गोलोक धाम स्थित है। એટલે જે કોટી કોટી સૂર્યના જેવી તેજની રાશિ છે જેની અંદર ત્રણેય લોક લીન થઈ ગયા હતા, અર્થાત કે પ્રલય અવસ્થામાં ત્રણેય લોક લીન થઈ ગયા હતા અને એ જ્યોતિની અંદર ગોલોક ધામ બિરાજમાન છે। એટલે ગોલોક ધામ જો ત્રિલોકીની અંદર હોય તો પ્રલય અવસ્થામાં એ લીન થઈ જાય। અર્થાત કે જે પ્રમાણે ત્રિલોકી પેલા તેજની અંદર લીન થઈ ગઈ તે જ પ્રમાણે એ પેલા તેજની અંદર લીન થઈ જાય। પરંતુ અહીં એવું નથી લખેલું। અહીં સ્પષ્ટ રૂપે લખેલું છે કે એ ત્રિલોકી આખી એ તેજની અંદર લીન થઈ ગઈ હતી અને એ તેજની અંદર ગોલોક ધામ બિરાજમાન હતું જે 3 કરોડ વિસ્તાર વાળું હતું। આના દ્વારા એ વાત સિદ્ધ થઈ જાય છે કે ગોલોક ધામ નિત્ય છે અને પ્રકૃતિથી પર છે તથા દિવ્ય છે। તે જ પ્રમાણે બ્રહ્મવૈવત પુરાણ બ્રહ્મખંડ 7મા અધ્યાયના 20મા શ્લોકમાં પણ
सूतजी કહે છે કે વૈકુંઠ શિવલોકશ્ચ ગોલોકશ્ચ તયોઃ પરઃ નિત્યો વિશ્વ બહિર્ભૂતશ્ચ आत्मा आकाश दिशो यथा। अर्थात कि केवल परमात्मा ही इन सब दिक आकाश आदि से पृथक है, वे ही एकमात्र नित्य है। इसी प्रकार से वैकुंठ शिवलोक तथा गोलोक रूपी लोकत्रय ही नित्य है तथा वे सब प्रकृति विश्व से परे भी है। અહીં તો સૂતજી સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે પરબ્રહ્મ પરમાત્મા એક જ નિત્ય છે અને એની સાથે એમના જે લોક છે, જે વૈકુંઠ છે, શિવલોક છે અને ગોલોક છે, આ ત્રણ લોક પણ નિત્ય છે અને સાથે સાથે એવું પણ લખેલું છે કે એ પ્રકૃતિથી પણ પર છે। આના દ્વારા એ વાત સિદ્ધ થઈ જાય છે કે ગોલોક ધામ નિત્ય છે અને એ પ્રકૃતિથી પર છે। જે લોકોએ જોવું હોય એ બ્રહ્મ વૈવર્ત પુરાણ જોઈ લે, તેની અંદર આ વાત લખેલી છે। આ ઉપરાંત બ્રહ્મ વૈવર્ત પુરાણ શ્રી કૃષ્ણ જન્મખંડ 4th અધ્યાયમાં પ્રસંગ આવે છે કે અસુરોના ત્રાસથી અતિશય દુઃખી થયેલા દેવતાઓ વૈકુંઠ લોકમાં જાય છે અને વૈકુંઠ લોકમાં રહેલા શ્રી હરિ તેઓને ગોલોક ધામની અંદર મોકલે છે। આ પ્રસંગનું વર્ણન કરતા શ્રીમદ નારાયણ ભગવાન બ્રહ્મ વૈવર્ત પુરાણ શ્રી કૃષ્ણ જન્મખંડ 4th અધ્યાયના 78 થી લઈને 80મા શ્લોકમાં દેવર્ષિ નારદને કહે છે કે પ્રણમ્ય દેવતા સર્વા જગમુર ગોલોકમદ્ભુતમ વિચિત્રમ પરમમ ધામ જરા મૃત્યુ હરમ પરમ ઊર્ધ્વમ વૈકુંઠતો અગમ્યમ 65 કોટિ યોજનમ વાયુના ધાર્યમાણમ ચ નિર્મિતમ સ્વેચ્છયા વિભુઃ તમ નિર્વચનીયમ ચ દેવાસ્તે ગમનોત્સુકાઃ તે મનોયાયિનઃ સર્વે સંપ્રાપુર विरजाटटम। अर्थात कि इसके पश्चात देवता भी श्री हरि को प्रणाम करके जरा मृत्यु रहित अद्भुत परम गोलोक धाम चले गए। वह अगम्य गोलोक धाम वैकुंठ के 50 करोड़ योजन ऊर्ध्व में अवस्थित है। वह हरि की इच्छा के अनुकूल निर्मित है। उसे वायु ने धारण किया है, वायु के आधार पर स्थित है। मनोवेग से चलने वाले वे देवता गोलोक धाम के लिए जाते जाते क्रमशः विरजा नदी के तट पर पहुंच गए। आ प्रमाणे અહીં સ્પષ્ટ રૂપે શ્રીમદ નારાયણ ભગવાન કહે છે કે વૈકુંઠ લોકથી 50 કરોડ યોજન દૂર ગોલોક ધામ આવેલું છે। આ વૈકુંઠ લોકની સ્થિતિ ક્યાં આવેલી છે તો એ સંબંધમાં શ્રીમદ ભાગવત પર ભક્તરંજની ટીકા લખનારા સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રકાંડ વિદ્વાન ભગત પ્રસાદજી મહારાજ એવું કહે છે કે જ્યારે સમુદ્ર મંથન કર્યું, અર્થાત કે દેવતાઓ અને દાનવોએ ભેગા થઈને સમુદ્ર મંથન કર્યું, ત્યારે એમાંથી લક્ષ્મીજી પ્રગટ થયા ક્ષીરસાગરના કિનારે। લક્ષ્મી નારાયણ દેવના લગ્ન થયા અને તે પછી રમાની ઈચ્છાથી શ્રીમદ નારાયણ ભગવાને વૈકુંઠ લોકનું નિર્માણ કર્યું। આ વૈકુંઠ લોક જનલોક અને તપલોકની ઉપર અને સત્યલોકથી નીચે આવેલું છે અને એ વૈકુંઠ લોકથી 50 કરોડ યોજન દૂર ગોલોક ધામ આવેલું છે। 50 કરોડ યોજનની તમે ગણના કરો ને તો વૈકુંઠ લોકથી ઉપર સત્યલોક અને સત્યલોકથી ઉપર સપ્ત આવરણ અને સપ્ત આવરણને પેલે પાર ગોલોક ધામ આવેલું છે। કારણ કે 50 કરોડ યોજનનું આ પૃથ્વી મંડળ છે, અર્થાત કે બ્રહ્માંડ છે અને એ બ્રહ્માંડની અંદર વૈકુંઠ લોક જનલોક અને તપલોકથી ઉપર છે અને સત્યલોકથી નીચે છે અને ત્યાંથી જો તમે ગણના કરો અને આ ગોલોક ધામ એ વૈકુંઠ લોકથી 50 કરોડ યોજન દૂર આવેલો છે અને ગણના કરો ને તો એ ગોલોક ધામ પ્રકૃતિથી પર સિદ્ધ થઈ જાય છે। કારણ કે બ્રહ્મ વૈવર્ત પુરાણમાં અગાડી ભગવાન વેદવ્યાસજીએ સ્પષ્ટ રૂપે એવું લખેલું છે કે ગોલોક ધામ પ્રકૃતિથી પર છે અને દિવ્ય છે। આ પ્રમાણે અહીં પણ એ વાત સ્પષ્ટ રૂપે પ્રતિપાદિત થઈ જાય છે કે ગોલોક ધામ દિવ્ય છે અને પ્રકૃતિથી પર છે। સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડ
વાસુદેવ મહાત્મ્ય અધ્યાય 16 શ્લોક 12 ની અંદર ભગવાન વેદવ્યાસજી પોતે લખે છે, ક્રાંત્વા દશોત્તર ગુણાહ પ્રાપ ગોલોકમદ્ભુતમ ધામ તેજોમયમ તદ્ધિ પ્રાપ્યમેકાંતિકૈર હરેહે. અર્થાત કે અનુક્રમે એક થી ઉત્તર 10 ગણા અધિક અષ્ટ આવરણોને અતિક્રમ કરીને નારદજી અદ્ભુત ગોલોકને પામ્યા, જે આ તેજોમય ધામ હરિના એકાંતિક ભક્તોને પામવાનું છે. અહીં પણ સ્પષ્ટ રૂપે લખેલું છે કે દેવર્ષિ નારદ પૃથ્વી આદિક 8 આવરણોને પાર કરી અદ્ભુત એવા ગોલોક ધામને પામ્યા. આના દ્વારા પણ એ વાત સ્પષ્ટ રૂપે પ્રતિપાદિત થઈ જાય છે કે ગોલોક ધામ જે છે એ પ્રકૃતિથી પર છે. મુક્તાનંદ સ્વામી મુક્તાનંદ કાવ્ય ધામ વર્ણન ચાતુરીની અંદર કૃત્ય ચાતુરીની અંદર બીજી અને ત્રીજી ચોપાઈની અંદર પોતે કહે છે, ભવભયહારી શ્રી કૃષ્ણનું ગોલોક ધામ અનુપ માયાથી પર અતિ દિવ્ય છે, સુખદાયક તેહનું રૂપ છે, અનંત કોટી બ્રહ્માંડનો આધાર ધામ એહ છે. અહીં પણ મુક્તાનંદ સ્વામીએ ગોલોક ધામને માયાથી પર અને દિવ્ય કહેલું છે. નિષ્કુળાનંદ સ્વામી કૃત ભક્ત ચિંતામણી પ્રકરણ 159 ચોપાઈ 6 ની અંદર નિષ્કુળાનંદ સ્વામી પોતે કહી રહ્યા છે, શ્રી ગોલોક ગુણાતીત જે હરે માયા તમ પાર ધામ તે હરે અચલ અનાદિ દિવ્ય કેવાય રે શ્રી રાધા કૃષ્ણ રહે તેહ માય રે અતિ અનુપમ ધામ એ હરે પામે ઉદ્ધવાશ્રિત જન જે હરે. અહીં નિષ્કુળાનંદ સ્વામીએ સ્પષ્ટ રૂપે એવું કહ્યું છે કે ગોલોક ધામ જે છે ગુણાતીત છે, અર્થાત કે માયાના ગુણોથી પર છે અને માયાના તમથી પર છે. એ અચલ છે, અનાદિ છે અને દિવ્ય છે, અને ઉદ્ધવ સંપ્રદાય અર્થાત કે સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિતો જે છે એ આ જ ગોલોક ધામને પ્રાપ્ત કરે છે. અત્યારના કેટલાક લોકો હરિચરિત્રામૃત સાગરને ઋગ્વેદ જેટલો પ્રામાણિક ગણે છે, તો એ હરિચરિત્રામૃત સાગરની અંદર પણ સ્થાન પર આધારાનંદ સ્વામીએ ગોલોક ધામને દિવ્ય ધામ તરીકે કહેલો છે. જેમ કે હરિચરિત્રામૃત સાગર 15મો પૂર તરંગ 46 ની અંદર 20 અને 21મી ચોપાઈની અંદર આધારાનંદ સ્વામી કહે છે કે જે શ્રી હરિ વૈકુંઠ અને ગોલોક ધામમાં અનંત સુખમય રહ્યા છે, અનંત ઐશ્વર્ય વાળા છે અને અક્ષરધામના ધામી કહેવાય છે, જેના સુખનો ક્યારેય નાશ થતો નથી. આ ઉપરાંત હરિચરિત્રામૃત સાગર 15મું પૂર 73મું તરંગ 18મી ચોપાઈની અંદર આધારાનંદ સ્વામી કહે છે કે ગોલોક વૈકુંઠ આદિક જે ધામ છે તે બધા દિવ્ય સ્થાન રહ્યા છે. આ પ્રમાણે આધારાનંદ સ્વામીએ પણ સ્પષ્ટ રૂપે એવું પ્રતિપાદન કરી દીધું છે કે ગોલોક ધામ જે છે એ દિવ્ય છે અને એ દિવ્ય સ્થાન છે. ભગવાન સ્વામિનારાયણ અને એમના સંતોએ વચનામૃતની અંદર પણ ગોલોક ધામને માયાથી પર કહ્યું છે. જેમ કે ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે વડતાલના 18મા વચનામૃતમાં કહે છે કે માયાના તમ થકી પર એવો જે ગોલોક, તેને મધ્ય જે અક્ષરધામ છે તેને વિશે શ્રી કૃષ્ણ ભગવાન રહ્યા છે. અહીં પણ ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રૂપે કહ્યું છે કે ગોલોક ધામ જે છે એ માયાના તમથી પર છે. અને એ જ ભગવાન સ્વામિનારાયણ ગધડા પ્રથમ પ્રકરણના 7મા વચનામૃતમાં કહે છે કે પોતાના ગોલોક ધામને વિશે જે બ્રહ્મ જ્યોતિ તેને વિશે રહ્યા છે. ઉપોટ ઘાટની અંદર પણ શ્રી ગોલોકના મધ્યને વિશે ભગવાનનું અક્ષરધામ છે. આ પ્રમાણે કહી ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે ગોલોકની
દિવ્યતા પ્રતિપાદન કરેલી છે અને સ્પષ્ટ રૂપે કહ્યું છે કે ગોલોક ધામ જે છે એ પ્રકૃતિથી પર છે. જેના એક એક પ્રકરણ, જેના એક એક અધ્યાય ભગવાન સ્વામિનારાયણને સતાનંદ સ્વામીએ વાંચી સંભળાવેલા હતા અને જે ગ્રંથ ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીની અંદર સતાનંદ સ્વામી પાસે કરાવડાવેલો હતો, એવા સત્સંગી જીવનની અંદર પણ સ્થાન સ્થાન પર સતાનંદ સ્વામીએ એવું લખેલું છે કે ગોલોક ધામ જે છે એ દિવ્ય છે. જેમ કે તૃતીય પ્રકરણના પ્રથમ અધ્યાયના બીજા શ્લોકની અંદર સતાનંદ સ્વામી પોતે લખી રહ્યા છે કે વિહાય દિવ્યમ પ્રતિબદ્ધ દેહમ તદ્ધામ ગોલોકમ અવાપ ભૂપ. અર્થાત કે શ્રી હરિના એકાંતિક ભક્ત અભય રાજા ભૌતિક દેહનો ત્યાગ કરતા દિવ્ય દેહને પામીને તેમના ગોલોક ધામને પામ્યા. દિવ્ય દેહ ધારણ કરીને અભય રાજા જે છે એ ગોલોક ધામની અંદર ગયા. સત્સંગી જીવન 3:26-27 ની અંદર સતાનંદ સ્વામી પોતે લખે છે દેહાંતે પરમમ ધામ ગોલોકમ લભતે પ્રભોહો. અર્થાત કે ધર્મ સિદ્ધિને પામેલો પુરુષ દેહને અંતે મહાપ્રભુના પરમ ગોલોક નામના ધામને પામે છે. અહીં પરમ શબ્દ છે. પરમ શબ્દનો અર્થ થાય છે સર્વોત્તમ. અર્થાત કે સર્વોત્તમ એવા ગોલોક ધામને પ્રાપ્ત થાય છે. સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ 52મો અધ્યાય 25 અને 26માં શ્લોકની અંદર સતાનંદ સ્વામી પોતે લખે છે કે દેહાંતે પરમમ ધામ વિષ્ણોર ગોલોક સંગનિતમ પ્રયાંતિ દિવ્ય દેહાસ્તે વિમાનૈર અર્કભાસ્વરૈઃ તત્ર શ્રીદામાનંદાદ્યૈઃ પાર્ષદૈઃ સેવિતમ ચ તે પ્રાપ્ય શ્રી રાધિકા કૃષ્ણમ લભંતે સ્વેપ્સિતમ સુખમ. અર્થાત કે આચાર્ય દીક્ષિત એકાંતિક ભક્તો દેહને અંતે સૂર્ય સડ્રસ પ્રકાશમાન વિમાનમાં બેસીને ગોલોક નામના પરમ વિષ્ણુ ધામને પામીને દિવ્ય દેહને પામે છે. તેઓ તે ધામમાં શ્રીદામાનંદ આદિ મુક્ત પાર્ષદોએ રાજોપચાર વડે સેવા કરાતા શ્રી રાધા કૃષ્ણને પામતા ઈપ્સિત સુખને પામે છે. અહીં પણ સ્પષ્ટ રૂપે પરમમ ધામ એવા શબ્દ લખેલા છે. અર્થાત કે સર્વોત્તમ એવા ગોલોક ધામને પ્રાપ્ત થાય છે. અને આના દ્વારા પણ એવું પ્રતિપાદિત થઈ જાય છે કે ગોલોક ધામ જે છે એ માયાથી પર છે અને દિવ્ય છે. સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ 67મા અધ્યાયના 39મા શ્લોકની અંદર સતાનંદ સ્વામી પોતે લખે છે એકાંતિનો વૈષ્ણવાયે તે ત્યક્ત્વા ભૌતિકાનિહ દેહાન લબ્ધ્વા દિવ્યતનુ ગોલોકમ ધામ યાન્તિહિ. અર્થાત કે ધર્મામૃતમાં કહેલા ધર્મોમાં નિષ્ઠાવાળા જે એકાંતિક વૈષ્ણવો છે તેઓ અહીં ભૌતિક દેહોને ત્યાગી દિવ્ય તનોને પ્રાપ્ત કરી ગોલોક ધામને પામે છે. અહીં પણ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે એકાંતિક ભગવત ભક્તો જે છે એ પોતાના ભૌતિક દેહનો ત્યાગ કરીને દિવ્ય તનો ધારણ કરી ગોલોકની અંદર જાય છે અને ત્યાં ભગવાનની સેવાની અંદર રહે છે. આના દ્વારા પણ એ વાત સ્પષ્ટ રૂપે પ્રતિપાદિત થઈ જાય છે કે ગોલોક ધામ જે છે એ માયાથી પર છે. સત્સંગી જીવન પ્રકરણ 2 અધ્યાય 18 શ્લોક 16 ની અંદર સતાનંદ સ્વામી પોતે કહે છે કે નમો દિવ્ય ગોલોક ધામની પ્રકાશે. અર્થાત કે દિવ્ય ગોલોક ધામમાં વર્તતા પ્રકાશમય અક્ષરધામમાં વિરાજમાન છે. અહીં પણ ગોલોકને દિવ્ય વિશેષણ આપેલું છે. આ ઉપરાંત સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ 25મો અધ્યાય શ્લોક 82 ની અંદર સતાનંદ સ્વામી કહે છે તેજો મંડલ મધ્યસ્થો ગોલોકે યહ સ એવહિ. કે ગોલોકમાં અક્ષર નામના તેજો મંડળના મધ્યમાં શ્રી કૃષ્ણ પુરુષોત્તમ આપણા ઈષ્ટદેવ વર્તે છે.
આ પ્રમાણે સત્સંગી જીવનની અંદર ઠેર ઠેર જગ્યાએ એ વાત પ્રતિપાદન કરાય છે કે ગોલોક ધામ જે છે એ પ્રકૃતિથી પર છે. એટલે જે લોકો પોતાની કપોળ કલ્પિત વાતોના પ્રમાણો આપી એવું પ્રતિપાદન કરવા માટે જાય છે કે ગોલોક ધામ જે છે એ માયાની અંદર આવેલો છે અને પ્રલય અવસ્થાની અંદર આ ધામ જે છે એ પ્રકૃતિની અંદર લીન થઈ જાય છે, એ લોકોની બધી જ માન્યતા જે છે એ કપોળ કલ્પિત છે. કારણ કે સંપ્રદાયના માન્ય પ્રબંધો જે છે એ એવું કહે છે કે ગોલોક ધામ એ પ્રકૃતિથી પર છે. છતાં પણ અણસમજણે કરીને જો એ લોકો એવું માને કે ગોલોક ધામ જે છે એ પ્રકૃતિની અંદર જ આવેલું છે, તો એ લોકોને કહેવાનું કે તમારા થકી ઇષ્ટાપત્તિની પ્રાપ્તિ થઈ. કારણ કે ઉદ્ધવ સંપ્રદાયના આરાધ્ય દેવ ભગવાન સ્વામિનારાયણ પણ પોતાની લીલા સંકેલીને ગોલોક ધામની અંદર જ ગયા છે. જેમ કે ભક્ત ચિંતામણી પ્રકરણ 162 ચોપાઈ 4 ની અંદર નિષ્કુળાનંદ સ્વામી લખે છે, કરી કાજ મહારાજ મોટા ગયા પોતે ગોલોક. અર્થાત કે ભગવાન સ્વામિનારાયણ અંતર્ધાન થઈને ગોલોક ધામની અંદર ગયા. જો ગોલોકને પ્રકૃતિની અંદર માનવામાં આવે તો ભગવાન સ્વામિનારાયણ પણ ગોલોક ધામની અંદર જ ગયા છે એવું નિષ્કુળાનંદ સ્વામી કહે છે. અને એ ગોલોક ધામની અંદર ગયા અને તમે જો એમ કહો કે ગોલોક ધામ જે છે એ પ્રલય અવસ્થાની અંદર માયાની અંદર લીન થઈ જાય છે, તો ભગવાન સ્વામિનારાયણ પણ એ ગોલોક ધામની અંદર રહ્યા હોવાથી એઓ પણ માયાની અંદર લીન થઈ જવાના. અર્થાત કે તમારી દ્રષ્ટિએ ભગવાન સ્વામિનારાયણ જે છે એ માયિક વપુ ના થયા, જ્યારે એ જ ભગવાન સ્વામિનારાયણ ગઢડા અંત્યના 35મા વચનામૃતમાં કહે છે કે જેવી રીતના ધામની મૂર્તિ ગુણાતીત છે તે જ પ્રમાણે આ મનુષ્ય મૂર્તિ પણ ગુણાતીત છે. ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખથી પોતાને ગુણાતીત કહ્યા છે. એટલે એવી અણસમજણ જે છે તેનો ત્યાગ કરો અને આ શાસ્ત્રોના વચન પ્રમાણે માની જાઓ કે ગોલોક ધામ જે છે એ માયાથી પર છે અને એ જ ધામની અંદર ભગવાન સ્વામિનારાયણ જે છે એ ગયા છે. અને છતાં પણ જો તમે નથી માનતા અને ગોલોક ધામ જે છે તેને તમે માયાની અંદર કહો છો, તો એને માટે આધારાનંદ સ્વામીએ બહુ સુંદર વાત લખેલી છે. આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગર પૂર 15 તરંગ 73 ની અંદર 20 અને 21મી ચોપાઈની અંદર ભગવાન સ્વામિનારાયણના વચનોને અનુવાદ કરતા થતા લખે છે કે ગોલોક વૈકુંઠ આદિ જે ધામ છે તે બધા દિવ્ય સ્થાન રહ્યા છે, બધા જ મારા ધામ કહેવાય છે. એમાં રંચ માત્ર પણ ફેરફાર નથી. તેમાં જે ફેરફાર કહે છે તે મનમુખી છે અને જે મનમુખી વાત કરે છે તે ક્યારેય મારા ધામને પામતો નથી. અહીં સ્પષ્ટ રૂપે કહ્યું છે કે જે ગોલોકાદિક ધામને માયામય કહે છે, એમાં ફેરફાર કહે છે, તે મનમુખી છે અને એવી મનમુખી વાત કરનારા જે છે એ ક્યારેય પણ મારા ધામને પામતા નથી. આ વાત ભગવાન સ્વામિનારાયણે કહેલી છે. એટલે જે લોકો આવી વૈખરી વાણી બોલે છે કે ગોલોક ધામ જે છે એ પ્રકૃતિની અંદર આવેલું છે, પ્રલય અવસ્થાની અંદર
એ માયાની અંદર લીન થઈ જવાનું છે, તો આવા બોલનારા વ્યક્તિઓ જે છે એ ક્યારેય પણ ભગવાન સ્વામિનારાયણના વચન પ્રમાણે એ ભગવાન સ્વામિનારાયણના ધામની અંદર પ્રવેશ પામતા જ નથી. અને જે લોકો એવું કહે છે, અર્થાત કે શાસ્ત્રોના વચને એવું કહે છે કે ગોલોક છે, વૈકુંઠ છે, આદિક જે ધામ જે છે એ બધા દિવ્ય સ્થાનકો છે, આ પ્રમાણેની જે માન્યતા ધરાવે છે તે લોકો જ ભગવાનના ધામની અંદર પ્રવેશ પામે છે. બીજા લોકો ભગવાનના ધામની અંદર પ્રવેશ પામતા નથી. કારણ કે આવા લોકોને તો ભગવાનની કોઈ પણ વાતોની ઉપર વિશ્વાસ નથી હોતો. એ લોકોને વ્યાસ છે, વાલ્મીકી છે, એ લોકોના વચનની ઉપર પણ ક્યારેય વિશ્વાસ હોતો નથી. તો ભગવાન સ્વામિનારાયણે આવા વ્યક્તિઓને નાસ્તિક કહેલા છે. જેમ કે ભગવાન સ્વામિનારાયણ ગધડા મધ્યના 6 વચનામૃતમાં કહે છે કે તેમ નારદ, સંકાદિક, વ્યાસ, વાલ્મીકી ઇત્યાદિક જે મોટા પુરુષો તેના વચનોનો જેને વિશ્વાસ નથી તેને નાસ્તિક જાણવો અને મહાપાપિષ્ટ જાણવો. ગોલોક ધામને પ્રકૃતિની અંદર કહેનારા લોકો જે છે એ ભગવાન સ્વામિનારાયણની દ્રષ્ટિએ નાસ્તિક છે અને મહાપાપિષ્ટ છે. કારણ કે ભગવાન વેદવ્યાસજી, સતાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, રઘુવીરજી મહારાજ, સતાનંદ સ્વામી ઇત્યાદિ જે મોટા પુરુષો જે છે એવો એક સુરની અંદર કહે છે કે ગોલોક ધામ જે છે એ માયાથી પર છે અને આ ધામ દિવ્ય છે. છતાં પણ જો એને માઈ કહે છે તે લોકો મહાપાપિષ્ટ છે અને મહાનાસ્તિક છે. માટે ભક્તો પોતાના મનની અંદર એવી દ્રઢતા રાખજો કે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના 121મા શ્લોકની અંદર મતમ વિશિષ્ટાદ્વૈતમ મે ગોલોક ધામ ચિપ્સિતમ તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતામ, આ શ્લોક દ્વારા પોતાના આશ્રિતોને પામવાનું ધામ જે ગોલોક કહેલું છે એ ગોલોક ધામ જે છે એ દિવ્ય છે, એ માયિક નથી. અને એ ગોલોકના મધ્યની અંદર જ અક્ષરધામ આવેલું છે. અને આ વાત વચનામૃતની અંદર પણ નંદ સંતોએ લખેલી છે. જેમ કે વચનામૃતના ઉપોટ ઘાટની અંદર નંદ સંતો પોતે લખી રહ્યા છે કે શ્રી ગોલોકના મધ્યને વિશે ભગવાનનું અક્ષરધામ છે. એટલે અક્ષરધામ ક્યાં આવેલું છે? તો ગોલોકના મધ્યની અંદર આવેલું છે. શ્રી વાસુદેવ મહાત્મયની અંદર તથા સત્સંગી જીવન તૃતીય પ્રકરણ 41મા અધ્યાયમાં ભક્ત ચિંતામણી 159મા પ્રકરણની અંદર ધામનું વર્ણન કરવામાં આવેલું છે. અને ત્યાં સ્પષ્ટ રૂપે લખેલું છે કે આ ધામ જે છે તે માયાથી પર છે. ગોલોક ધામ જે છે એ નગરી રૂપે છે અને અક્ષરધામ જે છે એ નગરીની અંદર આવેલું મંદિર છે. એ મંદિરને અક્ષરધામ કહેલું છે. અને એટલે માટે નંદ સંતો જે છે એ આ વચનામૃતના ઉપોટ ઘાટની અંદર કહે છે કે શ્રી ગોલોકના મધ્યને વિશે અક્ષરધામ આવેલું છે. એટલે આપણે પણ એ જ ગોલોક મધ્યે આવેલા અક્ષરધામને પામવાનું છે. આ સિદ્ધાંત વાત છે. હવે આ ગોલોક ધામનું સ્વરૂપ ક્યાંથી જાણવું? તો સદગુરુ સતાનંદ સ્વામી શિક્ષાપત્રી અર્થ દીપિકા ટીકા 121મા શ્લોકની ટીકાની અંદર કહે છે કે આ ગોલોક ધામનું સ્વરૂપ બ્રહ્મ વૈવત પુરાણ કૃષ્ણ જન્મ ખંડ, સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડ, વાસુદેવ મહાત્મ્ય અધ્યાય 15, 16, 17 ને 18 માંથી જાણો. આ ઉપરાંત આપણા સંપ્રદાયના માન્ય પ્રબંધ સત્સંગી જીવન પ્રકરણ 3 અધ્યાય 41માં પણ ગોલોક ધામનું વર્ણન કરવામાં આવેલું છે. ભક્ત ચિંતામણી 159મા પ્રકરણમાં પણ આ ગોલોક ધામનું વર્ણન કરવામાં આવેલું છે.
તે ત્યાં થકી જાણી લેવું. આ પ્રમાણે આ બધા જ ગ્રંથોમાં આ ગોલોક ધામનું વર્ણન કરવામાં આવેલું છે. હવે એક બહુ જ મહત્વની વાત ઉપર હું બધાનું ધ્યાન દોરવા માંગુ છું. તો આપણા સંપ્રદાયના મૂળભૂત ગ્રંથો જેવા કે સત્સંગી જીવન, ભક્ત ચિંતામણી, હરિ દિગ્વિજય, મુક્તાનંદ કાવ્ય, નિષ્કુળાનંદ કાવ્ય, શિક્ષાપત્રી, અર્થ દીપિકા, ટીકા ઇત્યાદિ ગ્રંથોમાં કોઈક સ્થાન પર ભગવાનના ધામને ગોલોક શબ્દથી, કેટલાક સ્થાનો પર અક્ષર શબ્દથી અને બીજા કેટલાક સ્થાનો પર ગોલોક મધ્ય આવેલા અક્ષરધામ શબ્દથી નિરૂપણ કરાયું છે. અને એને લઈને કેટલાક ભગવદ ભક્તો દિગ્ભ્રમ થઈ જાય છે. જેમ કે શિક્ષાપત્રી શ્લોક 121, મતમ વિશિષ્ટાદ્વૈતમ મે ગોલોકો ધામ ચેપ્સિતમ તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતા. અર્થાત કે અમારો મત તે વિશિષ્ટાદ્વૈત છે અને અમને પ્રિય એવું ધામ તે ગોલોક છે, અને તે ગોલોક ધામને વિશે બ્રહ્મ રૂપે કરીને શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરવી તેને અમે મુક્તિ માનીએ છીએ. સત્સંગી જીવન પ્રકરણ 3 અધ્યાય 1 શ્લોક 2, જેમાં સતાનંદ સ્વામી લખે છે કે વિહાય દિવ્યમ પ્રતિપદ્ય દેહમ તદ્ધામ ગોલોકમ વાપ ભૂપ. અર્થાત કે શ્રી હરિના એકાંતિક ભક્ત અભય રાજા ભૌતિક દેહનો ત્યાગ કરતા દિવ્ય દેહને પામીને તેમના ગોલોક ધામને પામ્યા. સત્સંગી જીવન પ્રકરણ 3 અધ્યાય 22 શ્લોક 50, ભક્તા એતે તુ દેહાંતે ધામ ગોલોકમુત્તમમ લભંતે રાજતે યત્ર શ્રી રાધા કૃષ્ણ ઈશ્વરઃ. અર્થાત કે એકાંતિક ભક્ત, સંત, ભાગવત ઇત્યાદિ સંજ્ઞાથી કહેવાતા તે આ સત્સંગીઓ દેહને અંતે ઉત્તમ ગોલોક ધામને પામે છે, જે ધામમાં પરમેશ્વર શ્રી રાધા કૃષ્ણ બિરાજે છે. સત્સંગી જીવન તૃતીય પ્રકરણ અધ્યાય 26 શ્લોક 77, દેહાંતે પરમમ ધામ ગોલોકમ લભતે પ્રભો. અર્થાત કે ધર્મ સિદ્ધિને પામેલો પુરુષ દેહને અંતે મહાપ્રભુના પરમ ગોલોક નામના ધામને પામે છે. સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ અધ્યાય 52 શ્લોક 25-26, દેહાંતે પરમમ ધામ વિષ્ણોર ગોલોક સંજ્ઞિતમ પ્રયાંતિ દિવ્ય દેહાસ્તે વિમા નૈર અર્ક ભાસ્વરૈઃ તત્ર શ્રીદામાનંદાદ્યૈઃ પાર્ષદૈઃ સેવિતમ ચ તે પ્રાપ્ય શ્રી રાધિકા કૃષ્ણમ લભંતે સ્વેપ્સિતમ સુખમ. અર્થાત કે આચાર્ય દીક્ષિત એકાંતિક ભક્તો દેહને અંતે સૂર્ય સદ્રશ પ્રકાશમાન વિમાનમાં બેસીને ગોલોક નામના પરમ વિષ્ણુ ધામને પામીને દિવ્ય દેહને પામે છે. તેઓ તે ધામમાં શ્રીદામા નંદ આદિક મુક્ત પાર્ષદોએ રાજો ઉપચાર વડે સેવા કરાતા શ્રી રાધા કૃષ્ણને પામતા ઇપ્સિત સુખને પામે છે. સત્સંગી જીવન પ્રકરણ 4 અધ્યાય 67 શ્લોક 39, એકાંતિનો વૈષ્ણવાયે તે ત્યક્ત્વા ભૌતિકાનિહ દેહાન લબ્ધ્વા દિવ્યતનુ ગોલોકમ ધામ યાન્તિ. અર્થાત કે ધર્મામૃતમાં કહેલા ધર્મોમાં નિષ્ઠાવાળા જે એકાંતિક વૈષ્ણવો છે તેઓ અહીં ભૌતિક દેહોને ત્યાગ કરીને દિવ્ય તનુને પામીને ગોલોક ધામને પામે છે. સત્સંગી જીવન પ્રકરણ 4 અધ્યાય 40 શ્લોક 39, એતયો
ચૈતદ્વંશ્યાનામ કરિષ્યંતિ ય આશ્રયમ તાન કૃષ્ણો ભગવાન ધામ દેહાંતે નેષ્યતિ સ્વકમ. અર્થાત કે જે મારા ભક્તજનો આ બંને આચાર્યો અને તેમના વંશમાં થનારા આચાર્યોનો આશ્રય કરશે, તેમને ભગવાન શ્રી કૃષ્ણ દેહને અંતે પોતાના ગોલોક ધામ પ્રત્યે તેડી જશે. સત્સંગી જીવન પ્રકરણ 2 અધ્યાય 28 શ્લોક 11. સ્વભક્ત ગોલોક નયન. અર્થાત કે પોતાના ભક્તોને ગોલોક ધામ પ્રત્યે તેડી જનારા ભગવાન શ્રી હરિ. સત્સંગી જીવન પ્રકરણ 3 અધ્યાય 30 શ્લોક 48. તે યાંતિ ધામ પરમમ પરમાત્મનો વૈ ગોલોક સંગમ મલમ. જે જનો ઉદ્ધવ સંપ્રદાયમાં રહીને નામ મંત્રને યથાવિધિ જપે છે તેઓ કમલાપતિ પરમાત્માના નિર્મળ ગોલોક નામના પરમધામને પામે છે. સત્સંગી જીવન પ્રકરણ 4 અધ્યાય 53 શ્લોક 85. સ્વધર્મ સંસ્થિતા નિત્યમ દેહાંતે ત્વમ તુ સન્મતે રાધિકેવ સુખમ શ્રેષ્ઠમ ગોલોકે પ્રાપ્સ્યસી ધ્રુવમ. હે સન્મતે, આ રીતે તું સ્વધર્મમાં રહેવા પૂર્વક ભગવદ ભક્તિને કરતા દેહને અંતે ગોલોકને પામીને રાધિકાજીની પેઠે નિત્ય ઇપ્સિત સુખને પામીશ. સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 19 શ્લોક 64. અંતે ચ ગોલોક પદમ દ્વિજેન્દ્ર. અર્થાત હે દ્વિજેન્દ્ર, આ સદાચાર વિધિને જે પુરુષ શ્રદ્ધા ભક્તિ સહિત પાળે તે આ લોકમાં કીર્તિને પામીને દેહને અંતે ગોલોક પદને પામે છે. સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 32 શ્લોક 37. દ્વિતીયસ્ય ફલમ જ્ઞેયમ ગોલોક પ્રાપ્તિરુત્તમમ. અર્થાત કે બીજા ભક્તિ સહિત પતિવ્રતા ધર્મનું ગોલોક પ્રાપ્તિ રૂપ ઉત્તમ ફળ કહ્યું છે. સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 70 શ્લોક 67. કાલેના અલ્પેન ગોલોકમ તદ્ધામ પરમમ યયો. આખા સત્સંગી જીવનના શ્રોતા પ્રતાપસિંહ રાજા પણ અલ્પકાળમાં ભગવાન શ્રી હરિના પરમ ગોલોક ધામને પામી ગયા. સત્સંગી જીવન પ્રકરણ 2 અધ્યાય 44 શ્લોક 79. ગોલોકાધિપતિ સ્વમ કૃષ્ણ. અર્થાત કે ગોલોકના અધિપતિ શ્રી કૃષ્ણ તમો છો. એમ ભગવાન સ્વામિનારાયણને ગોલોકના અધિપતિ પણ અહીં કહેલા છે. સત્સંગી જીવન પ્રકરણ 2 અધ્યાય 18 શ્લોક 37. ગોલોકેશ પરેશ. ભુજના સુંદરજી ભાઈએ ગોલોકેશપણે શ્રી હરિની સ્તુતિ કરેલી છે. આ પ્રમાણે ભક્તો સત્સંગી જીવનમાં ઠેર ઠેર જગાએ ભગવાનના ભક્તને પામવા યોગ્ય ધામને ગોલોક તરીકે કહેલું છે. સર્વમંગલ સ્તોત્રમ, જે સર્વમંગલ સ્તોત્રમની રચના સદગુરુ સતાનંદ સ્વામીએ કરેલી છે. એ સર્વમંગલ સ્તોત્રના શ્લોક 211 સ્વામી કહે છે કે દેહાંતે ચ હરેર ધામ ગોલોકમ પ્રાપ્નુયાદ દિશઃ. અર્થાત કે શ્રી હરિના 1000 નામોનો પાઠ કરનારો કે શ્રવણ કરનારો જન દેહને અંતે શ્રી હરિના ગોલોક ધામને પામે છે. હરિદિગ્વિજય, જે હરિદિગ્વિજય ગ્રંથના રચયિતા સદગુરુ નિત્યાનંદ સ્વામી, આ નિત્યાનંદ સ્વામીએ આ હરિદિગ્વિજયના ઉલ્લાસ 14 શ્લોક 29 કહ્યું છે. સો અથાસ્ય ધામ પરમમ ગોલોકમ પ્રાપ દુર્લભમ. અર્થાત કે ગોપાળ યોગી શ્રી હરિના અતિ દુર્લભ પરમ ધામ એવા ગોલોક ધામને પામતા હતા. આ પ્રમાણે નિત્યાનંદ સ્વામીએ હરિદિગ્વિજયમાં પણ એવું કહેલું છે કે ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિતોને પામવા યોગ્ય ધામ એ ગોલોક છે.
વાસુદેવ મહાત્મ્ય. આ વાસુદેવ મહાત્મ્યની રચના ભગવાન વેદવ્યાસજીએ કરેલી છે. સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડ એમાં વાસુદેવ મહાત્મય આવેલું છે. તો એ વાસુદેવ મહાત્મયના અધ્યાય 16 શ્લોક 12 ભગવાન વેદવ્યાસજી લખે છે કે ક્રાંત્વા દશોત્તર ગુણઃ પ્રાપ ગોલોકમદ્ભુતમ ધામ તેજોમયમ તદ્ધિ પ્રાપ્ય મેકાંતિકૈર હરેહે. અર્થાત કે અનુક્રમે એક થકી ઉત્તર 10 ગણા અધિક અષ્ટ આવરણોને અતિક્રમ કરીને નારદજી અદ્ભુત ગોલોકને પામ્યા, જે આ તેજોમય ધામ હરિના એકાંતિક ભક્તોને પામવાનું છે. વાસુદેવ મહાત્મ્ય અધ્યાય 29 શ્લોક 35 ગોલોકાખ્યમ હરેર ધામ દિવ્યાંગો યાતિ પૂજકઃ. મહાપૂજાને યથાવિધિ કરનારો જન દેહને અંતે દિવ્ય દેહને પામીને ગોલોક નામના શ્રી હરિના ધામને પામે છે. આ પ્રમાણે ભગવાન વેદવ્યાસજીએ ભગવત ભક્તોને પામવા યોગ્ય ધામ એ ગોલોક કહેલું છે. વચનામૃત, જે વચનામૃત ભગવાન સ્વામિનારાયણની પરાવાણી છે. એ વચનામૃતમાં ગદડા મધ્યના 19મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અમે ગોલોકમાં ગયા, ત્યાં ભગવાનના અનંત પાર્ષદ દીઠા. એમ ગોલોક ધામમાં પોતે જવાનું કહીને તેનો ઉત્કર્ષ બહુ કહેલો જોવા મળે છે. હરિવાક્ય સુધા સિંધુ, જે વચનામૃતનું સંસ્કૃતમાં રૂપાંતર છે, એના તરંગ 1 શ્લોક 15 ભગવાન સ્વામિનારાયણ કહે છે કે કૃષ્ણે ઈચ્છયૈવ સંપ્રાપ્ય યાતિ ગોલોક ધામતે. શ્રી કૃષ્ણની ઈચ્છાથી બ્રહ્મમય દેહને પામીને ગોલોક ધામને પામે છે. તરંગ 9 શ્લોક 10 ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ગોલોકાધિપતિર્યોહિ સ એવાસ્ત્યત્ર નેતરઃ. અર્થાત કે ગોલોકના અધિપતિ જે છે તે જ સ્વયં અહીં પધાર્યા છે, પણ બીજા કોઈ નહીં. આ પ્રમાણે વચનામૃત તથા હરિવાક્ય સુધા સિંધુમાં ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે એવું કહેલું છે કે ભગવાનનો ભક્ત દેહાંતે દિવ્ય એવા ગોલોક ધામને પામે છે. ભક્ત ચિંતામણી, જેના એક પ્રકરણ નિષ્કુળાનંદ સ્વામીએ રચી ભગવાન સ્વામિનારાયણને આપેલા હતા અને ભગવાન સ્વામિનારાયણે વાંચી એને માન્ય કરેલા હતા, એવું વૃદ્ધોની પરંપરાથી જાણવા મળે છે. તેમાં પ્રકરણ 13 ચોપાઈ 54 જેવું ગમશે ગોલોક ધણીને રે એવું આવશે સહેજે બનીને રે. આ ભક્તિ દેવી પ્રત્યે ધર્મદેવનું વચન છે. તથા ભક્ત ચિંતામણી પ્રકરણ 159 ચોપાઈ 6 થી શ્રી ગોલોકો ગુણાતીત જે હરે માયા તમ પાર ધામ તે હરે અચલ અનાદિ દિવ્ય કહેવાય રે શ્રી રાધા કૃષ્ણ રહે તેહ માય રે અતિ અનુપમ ધામ એ હરે પામે ઉદ્ધવ આશ્રિત જન તે હરે. આ પ્રમાણે ઉદ્ધવ આશ્રિત જનોએ એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓએ દેહાંતે ગોલોક ધામની પ્રાપ્તિ કરવાની છે એવું અહીં નિષ્કુળાનંદ સ્વામી કહી રહ્યા છે. પ્રકરણ 162 ચોપાઈ 4 કરી કાજ મહારાજ મોટા ગયા પોતે ગોલોક. અર્થાત કે શ્રી હરિ અંતર્ધાન પામતા ગોલોક ધામમાં ગયા, આથી એમનું નિવાસ સ્થાન ગોલોક છે એમ નક્કી થાય છે. આ પ્રમાણે ભક્ત ચિંતામણીમાં પણ નિષ્કુળાનંદ સ્વામીએ સ્પષ્ટ રૂપે કહેલું છે કે ઉદ્ધવ સંપ્રદાયનો આશ્રિત દેહાંતે ગોલોક ધામમાં જાય છે અને ભગવાન શ્રી હરિ પણ એ ગોલોક ધામમાં ગયા. ભૂમાનંદ સ્વામી રચિત કીર્તનમાં ઘેરે ચાલી આવ્યા ગોલોકવાસી રે જેને કહે છે અક્ષરાતીત અવિનાશી રે. જયરામ બ્રહ્મચારી કૃત કીર્તનમાં ન ગઈ ગંગા ગોદાવરી કાશી ઘેર બેઠા મળ્યા
ગોલોકવાસી. અહીં મૂળ પદની અંદર ગોલોકવાસી શબ્દ છે તેને આજકાલના બંડિયાઓએ અક્ષરવાસી કરી દીધેલો છે. આ પ્રમાણે સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથોનું અવલોકન કરતા એ વાત સ્પષ્ટ થાય છે કે સ્વામિનારાયણ સંપ્રદાયનો આશ્રિત દેહાંતે ગોલોક ધામમાં જાય છે એવું એના મૂળભૂત ગ્રંથોની અંદર લખેલું જોવા મળે છે. હવે આપણે વાત કરીએ અક્ષરધામ. તો સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રીજી માન્ય ગ્રંથોની અંદર એવા પણ વચનો જોવા મળે છે કે ભગવાનનો ભક્ત પંચભૂતનો દેહ ત્યાગ કરી અક્ષરધામમાં જાય છે. જેમ કે સત્સંગી જીવન પ્રકરણ 1 અધ્યાય 4 શ્લોક 5, સ્વીયમ ધામ તમઃ પરમ નયતિ તાન દેહાઉષાને અક્ષરમ. જે શ્રી હરિ પોતાના ભક્તોને દેહને અંતે પોતાના માયાના તમ થકી પર અક્ષરધામ પ્રત્યે તેડી જાય છે. સત્સંગી જીવન પ્રકરણ 1 અધ્યાય 19 શ્લોક 3, તવ ધામ મતમ પરાત પરમ બૃહદ એવા અક્ષરમ અવ્યયમ સદા. હે હરે, તમારું ધામ પરાત પર બૃહદ અક્ષર અવ્યય સદા માનેલું છે. સત્સંગી જીવન પ્રકરણ 2 અધ્યાય 27 શ્લોક 16, યક્ષરે બૃહતી ધામની વસંતમ. અક્ષર બૃહદ ધામમાં નિવાસ કરીને રહેલા. પ્રકરણ 3 અધ્યાય 17 શ્લોક 9, નિત્યમ યો અક્ષરધામની દિવ્યમ અહસી સ્વે પ્રાકૃતાખ્યાત પરે. અર્થાત કે પ્રકૃતિના ગાઢ અંધકારથી પર વર્તતા દિવ્ય તેજોમય પોતાના અક્ષરધામમાં નિરંતર બિરાજમાન છે. 3:43-9, અક્ષરવાસીને અર્થાત કે અક્ષરધામમાં નિવાસ કરીને રહેલા. 3:43-29, ત્વમ રાજસેહી પરમે અક્ષરધામની ભૂમન. હે ભૂમન, તમે પરમ અક્ષરધામમાં બિરાજમાન છો. 4:21-29, બ્રહ્મણ્યે વાસતે અક્ષરે. મુક્ત પુરુષો અક્ષર બ્રહ્મધામમાં રહે છે. 4:46-6, ધામની સ્વીએ અક્ષરાખી વિલસતી ભગવાન. ભગવાન પોતાના અક્ષર નામના ધામમાં મુક્તો સાથે વિલાસ કરે છે. 4:46-34, સહી નારાયણ સ્વામી ધામનઃ સ્વાદક્ષરાત પરાત. તે આ સર્વ જગતના સ્વામી એવા નારાયણ પોતાના પર અક્ષરધામ થકી નરાકારથી પ્રગટ થયા છે. 4:68-5, આત્યંતિકે લયે પૂર્વમ ભગવાન એક એવહી આસિત સ્વયં વાસુદેવઃ સ્વકીયે અક્ષરધામની. અર્થાત કે પૂર્વે આત્યંતિક પ્રલયમાં સ્વયં ભગવાન વાસુદેવ જ એક પોતાના અક્ષરધામમાં બિરાજમાન હતા. સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 43 શ્લોક 5, નારાયણો અક્ષરે ધામની વાસુદેવો યરાજત. અર્થાત કે નારાયણ વાસુદેવ ભગવાન અક્ષરધામમાં બિરાજમાન છે. વચનામૃતમાં ગદડા પ્રથમના 21મા વચનામૃતમાં, એકાંતિક ભક્ત તે દેહનો ત્યાગ કરીને સર્વે માયાના ભાવથી મુક્ત થઈને અર્ચી માર્ગે કરીને ભગવાનના અક્ષરધામને પામે છે. ગદડા પ્રથમ પ્રકરણ 42મા વચનામૃતમાં, ગોપીઓ ગુણાતીત થઈને નિર્ગુણ એવું જે ભગવાનનું અક્ષરધામ તેને પામે. ગદડા પ્રથમ 71મા વચનામૃતમાં, પોતાનું અક્ષરધામ તેને વિશે સદા દિવ્યાકાર થતા બિરાજમાન છે. સારંગપુરનું 11મું વચનામૃત, ભગવાનનો એકાંતિક ભક્ત થઈને ગુણાતીત એવું જે ભગવાનનું અક્ષરધામ તેને પામે છે. લોયાના 18મા વચનામૃતમાં, તમે તો નારાયણ છો, માટે અમને તમારું ધામ દેખાડો. ત્યારે અક્ષરધામ દેખાડો. પંચાળાના 7મા વચનામૃતમાં, આત્યંતિક પ્રલયને અંતે અક્ષરધામને વિશે જેવું ભગવાનનું સ્વરૂપ છે. મધ્યનું 64મું વચનામૃત, ભગવાન શ્રી કૃષ્ણ પુરુષોત્તમ છે, તે તો રાજાધિરાજ છે,
અને અખંડ મૂર્તિ છે અને પોતાના અક્ષરધામ રૂપ જે તખ્ત તેને વિશે સદા વિરાજમાન છે. વડતાલનું બીજું વચનામૃત, શ્રી કૃષ્ણ પુરુષોત્તમ ભગવાન છે તે પોતાના અક્ષરધામને વિશે સદા દિવ્ય સાકાર મૂર્તિમાન રહ્યા છે. ગદડા અંત્યનું 31મું વચનામૃત, માટે ગુણાતીત એવું જે અક્ષરધામ તેને વિશે જે મૂર્તિ છે. વચનામૃત ઉપોદઘાટ, અને પોતાના અક્ષરધામમાં જેવા પોતે સદા વિરાજમાન છે તેવું પોતાનું દર્શન આપીને સર્વમંગલ સ્તોત્રમાં અક્ષરસ્થ અર્થાત કે અક્ષરધામમાં રહેલા આ પ્રમાણે શ્રીજી મહારાજને અક્ષરસ્થ શબ્દથી સંબોધી સર્વમંગલ સ્તોત્રમાં એવું કહેલું છે કે ભગવાન શ્રી હરિ અક્ષરધામની અંદર બિરાજમાન છે. આ પ્રમાણે સંપ્રદાયના માન્ય પ્રબંધોમાં ભગવાનના ભક્તએ પ્રાપ્ત એવું ધામ અક્ષર બતાવેલું છે. હવે આપણે ગોલોકના મધ્યને વિશે જે અક્ષરધામ છે તેની વાત કરીએ, કારણ કે સંપ્રદાયના ઘણા ખરા ગ્રંથોની અંદર ગોલોકના મધ્યને વિશે અક્ષરધામ આવેલું છે એવો પણ નિર્દેશ કરેલો છે. જેમ કે સત્સંગી જીવન પ્રકરણ 1 અધ્યાય 22 શ્લોક 26, ગોલોકો એવા અક્ષરધામની દિવ્ય અર્થાત કે ગોલોકની અંદર વર્તતા દિવ્ય અક્ષરધામમાં ભગવાન બિરાજમાન છે. 1:36-84, ગોલોકેશો અક્ષરે ધામની, તે ભગવાન ગોલોકની અંદર વર્તતા અક્ષરધામમાં બિરાજમાન છે. 1:59-92, ગોલોક સંસ્થા અક્ષર દિવ્ય ધામની, ગોલોકની અંદર વર્તતા દિવ્ય અક્ષરધામમાં બિરાજમાન. 2:18-16, નમો દિવ્ય ગોલોક ધામની પ્રકાશે, દિવ્ય ગોલોક ધામમાં વર્તતા પ્રકાશમય અક્ષરધામમાં બિરાજમાન છું. 2:18-30, ગોલોકમ તત્ર ચ બ્રહ્મ તેજસી, ગોલોકની અંદર રહેલા અક્ષરધામમાં બિરાજમાન છે. 3:41-29, તન્મધ્યેષ્ટિ મહત તેજ, અર્થાત કે ગોલોક ધામના મધ્ય પ્રદેશમાં અક્ષરધામ વર્તે છે. 4:25-82, તેજો મંડલ મધ્યસ્થો ગોલોકે યહ સ એવહિ, ગોલોકમાં અક્ષર નામના તેજો મંડળમાં મધ્ય ભાગમાં શ્રી કૃષ્ણ પુરુષોત્તમ આપણા ઈષ્ટદેવ બિરાજમાન છે. વચનામૃત વડતાલનું 18મું, માયાના તમથકી પર એવો જે ગોલોક તેને મધ્ય જે અક્ષરધામ તેને વિશે શ્રી કૃષ્ણ ભગવાન રહ્યા છે. ગદડા પ્રથમ પ્રકરણના 7મા વચનામૃતમાં પોતાના ગોલોક ધામને વિશે જે બ્રહ્મ જ્યોતિ તેને વિશે રહ્યા છે. ઉપોદઘાટમાં અર્થાત વચનામૃતના ઉપોદઘાટમાં શ્રી ગોલોકના મધ્યને વિશે ભગવાનનું અક્ષરધામ છે. ગોલોકની મધ્ય જે અક્ષરધામ તેને વિશે લક્ષ્મી, રાધિકા અને સુદામા આદિ પાર્ષદ સહિત શ્રી કૃષ્ણ રૂપે પોતાનું દર્શન દેતા હવા. હરિવાક્ય સુધા સિંધુમાં પણ આ જ પ્રમાણેના વાક્ય જોવા મળે છે. ભક્ત ચિંતામણી પ્રકરણ 1 ચોપાઈ 3, અતિ સુંદર ગોલોક મધ્યે અક્ષર એવું જેનું નામ છે. પુરુષોત્તમ પ્રકાશ પ્રકરણ 1 ચોપાઈ 10, શ્રી ગોલોક ધામ મોજાર રે, અક્ષરધામ છે હરિનું સાર રે, ઇત્યાદિ સ્થાનો પર ગોલોકના મધ્યને વિશે અક્ષરધામ આવેલું છે એવા વચનો ઉપલબ્ધ થાય છે. વળી સ્વામિનારાયણ સંપ્રદાયના અતિ પ્રામાણિક ગ્રંથ એવા સત્સંગી જીવનમાં ઘણા સ્થળે બ્રહ્મપુર, પરમપદ, ચિદાકાશ, અમૃત, બ્રહ્મજ્યોતિ, વૈકુંઠ આદિક શબ્દોથી પણ આ ભગવાનના નિત્ય ધામને કહેલું છે. જેમ કે સત્સંગી જીવન પ્રકરણ 1 અધ્યાય 32 શ્લોક 15, પરમમ યાતિ તદ્ધામ યદ બ્રહ્મેત્યાહોર આગમઃ, અર્થાત કે શ્રી કૃષ્ણનો ભક્ત શ્રી કૃષ્ણના પરમ ધામને પામે છે, જે ધામને નિગમો બ્રહ્મ એવા નામથી કહે છે. અહીં ભગવાનના ધામને બ્રહ્મ શબ્દથી કહેલું છે. 1:38-13, બ્રહ્મ જ્યોતિશ્ચયે તત્ર વિહરંતમ બૃહદ વને, બ્રહ્મ જ્યોતિ મંડળના મધ્યમાં રહેલા અહીં બ્રહ્મ જ્યોતિ તરીકે
ભગવાનના ધામને કહેલું છે. 1:39:10 સ્વકીયમ ધામ પરમમ, પોતાના પરમ ધામને પામશે. અહીં ધામ શબ્દથી સ્થાન કહેલું છે. કયું સ્થાન? તો પરમ સ્થાન કહેલું છે. 2:44:50 કેચિત આહો ચિદાકાશે પ્રાકૃતા તમસઃ પરે, અર્થાત કે પ્રાકૃત તમ થકી પર વર્તતા ચિદાકાશમાં રહેલા ભગવાન જોયા. અહીં ધામને ચિદાકાશના નામથી સંબોધેલું છે. 3:29:12 ધામાક્ષરમ તુ યત્તસ્ય તદ બ્રહ્મપુરમ ઉચ્યતે યદુચ્યતે ચિદાકાશ. અહીં ભગવાનના ધામને બ્રહ્મપુર તથા ચિદાકાશ શબ્દથી કહેલું છે. 3:40:26 પ્રાપ્ય બ્રહ્મપુરમ તચ્ચ સર્વધામોત્તમોત્તમમ. અહીં ભગવાનનો સર્વધામોત્તમોત્તમ ધામ બ્રહ્મપુર શબ્દથી કહેલું છે. 4:61:48 પ્રાપ્સ્યન્ત્યેવ હિ તત્પદમ. અહીં ધામને સામાન્ય પદ શબ્દથી કહેલું છે. સત્સંગી જીવન 5મું પ્રકરણ 66મા અધ્યાયના 12મા શ્લોકમાં વિમલામૃત ધામ વાસ. અહીં ભગવાનના ધામને અમૃત શબ્દથી કહેલું જોવા મળે છે. આ પ્રમાણે ભક્તો સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય માન્ય પ્રબંધ સત્સંગી જીવન છે, હરિ દિગ્વિજય છે, ભક્ત ચિંતામણી છે, વચનામૃત છે, સર્વમંગલ સ્તોત્રમ છે, નંદ સંતોના કીર્તનો છે, આ બધા જ ગ્રંથોની અંદર ભગવાનના ધામને કોઈક સ્થાન પર ગોલોક, કોઈક સ્થાન પર અક્ષર, કોઈક સ્થાન પર ગોલોક મધ્ય આવેલું અક્ષર, તો વળી કોઈક સ્થાન પર બ્રહ્મપુર, કોઈક સ્થાન પર પરમપદ, કોઈક સ્થાન પર ચિદાકાશ, કોઈક સ્થાન પર અમૃત, કોઈક સ્થાન પર બ્રહ્મજ્યોતિ, કોઈક સ્થાન પર વૈકુંઠ ઇત્યાદિક નામથી સંબોધેલું છે. અને એને લઈને મુમુક્ષુ જનો દિગ્ભ્રમ થઈ જાય છે અને એ લોકો એવું માનવા લાગે છે કે ભગવાનના બધા જ ધામો જે છે તે જુદા જુદા છે અને એમાં પણ જે અક્ષરધામ છે એ સર્વથી શ્રેષ્ઠ છે, સર્વોચ્ચ છે. આ પ્રમાણે લોકો દિગ્ભ્રમ થાય છે. પરંતુ આપણા સંપ્રદાયના વિદ્વાનોએ ભગવાન શ્રી હરિએ ભગવાન શ્રી કૃષ્ણના ગુરુ ગર્ગાચાર્યજીએ અને ભગવાન વેદવ્યાસજીએ પોતાના ગ્રંથોની અંદર અને પોતાના ઉપદેશોમાં એક સુરે કહેલું છે કે ભગવાનનું ધામ એક જ છે, પરંતુ એને વિભિન્ન નામથી સંબોધવામાં આવેલું છે. જેમ કે શ્રીમદ ભાગવત પર સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ ટીકા ભાષ્યની રચના કરેલી છે. એમાં પણ સ્કંદ 11 અધ્યાય 11 શ્લોક 28ની ટીકામાં સદગુરુ ગોપાળાનંદ સ્વામી લખે છે કે ત્વમ બ્રહ્મ પરમમ વ્યોમ પુરુષઃ પ્રકૃતેઃ પરઃ અવતીર્ણોસી ભગવાન સ્વેચ્છોપાયત પૃથગ વપહો. આ મૂળ શ્લોક છે. એની વ્યાખ્યામાં સ્વામી લખે છે કે સ્વાભિપ્રાયમ તુ સ્વયં ત્વમેવ જ્ઞાનશ્યત એવં વક્તુમ વૈકુંઠ ગોલોક અક્ષર પરમપદ પરમવ્યોમ ઇત્યાદિ શબ્दैर ઉક્તાत् સ્વબ્રહ્મપુર સ્થાનાत् સ્વયમાગતોસી તતો ભવદ્ભિઃ કથ્યતામ ઇતિ ઉદ્ધવ સ્વામી ચરણાનામ હૃદયગતો અભિપ્રાયઃ. અર્થાત કે પોતાનો અભિપ્રાય તો પોતે તમે જ જાણો છો, માટે આ બાબતને કહેવા માટે વૈકુંઠ, ગોલોક, અક્ષર, પરમપદ, પરમવ્યોમ ઇત્યાદિ શબ્દોથી કહેલા પોતાના બ્રહ્મપુર સ્થાન થકી સ્વયં પધાર્યા છો, માટે તમો જ મારા પ્રશ્નોનો ઉત્તર આપો, એવો ઉદ્ધવ સ્વામી ચરણોનો હૃદયગત અભિપ્રાય છે. આ પ્રમાણે અહીં સદગુરુ ગોપાળાનંદ સ્વામી
અહીં સ્પષ્ટ રૂપે એવું લખી રહ્યા છે કે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીમદ નારાયણનું જે ધામ છે એને કોઈ વૈકુંઠ કહે છે, કોઈ ગોલોક કહે છે, કોઈ અક્ષર કહે છે, કોઈ પરમ પદ કહે છે અને કોઈ એને પરમ વ્યોમ ઇત્યાદિક નામથી કહે છે. આ પ્રમાણે કહી સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ પોતાના સ્વમુખે એવું કહ્યું છે કે ભગવાનનું ધામ એક જ છે, પરંતુ એ ભિન્ન ભિન્ન નામથી શાસ્ત્રોમાં સંબોધાય છે. હવે આ જે ગોપાળાનંદ સ્વામીની વ્યાખ્યા છે એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌથી પ્રામાણિક વ્યાખ્યા મનાય છે. જ્યારે એમના નામ ઉપર કોઈક બંડલ વાજે ગોપાળાનંદ સ્વામીની વાતોનું પુસ્તક લખેલું છે, જેની અંદર ગોલોક છે, વૈકુંઠ છે, અક્ષરધામ છે ઇત્યાદિકનો ભેદ બતાવ્યો છે. શાસ્ત્રોના પ્રમાણથી આ ગોપાળાનંદ સ્વામીની વાત જે છે એ ગલત છે એવું સિદ્ધ થઈ ચૂક્યું છે. કારણ કે સ્વામીના મૂળભૂત ગ્રંથની અંદર અર્થાત કે શ્રીમદ ભાગવતની વ્યાખ્યામાં સ્વામી એવું કહી રહ્યા છે કે ભગવાનનું ધામ એક જ છે, પરંતુ એ વિભિન્ન નામોથી ઓળખાય છે. જે લોકોએ આ સંબંધની અંદર કંઈક જાણવું હોય તેઓ સદગુરુ ગોપાળાનંદ સ્વામી કૃત શ્રીમદ ભાગવત સ્કંદ 11 અધ્યાય 11 શ્લોક 28 ની વ્યાખ્યા જોઈ લે. એની અંદર એઓએ આ વાતનું પ્રતિપાદન કરેલું છે. આ સંબંધમાં ભગવાન શ્રી કૃષ્ણના નામકરણ સંસ્કાર કરનારા યદુવંશના કુલ પુરોહિત એવા ગર્ગાચાર્યજી સનાતન ધર્મના એક માન્ય પ્રબંધ ગર્ગ સંહિતા વિશ્વજીત ખંડ 12મા અધ્યાયના 43 થી 46મા શ્લોકમાં કહે છે કે નાને યતે તથા બ્રહ્મ વાચીભિ શાસ્ત્રવર્ત્મભિ પરમ પદમ વદન્ત્યેતત કેચિદ વૈ વૈષ્ણવમ નૃપ કેચિદ વૈ વ્યાપ્ય વૈકુંઠમ શાંતમ કે એપી તતઃ પરમ કૈવલ્યમ તદ બ્રહ્મ કેચિદ પરમમ ધામ ચા અવ્યયમ અક્ષરમ ચ પરામ કાષ્ઠામ ગોલોકમ પ્રકૃતે પરમ केचित निकुंजम विशदम वदति पुराविदः। अर्थात कि इस ब्रह्म को कोई परम पद कहते हैं, अर्थात कि भगवत धाम को कोई परम पद कहते हैं, कोई वैष्णव धाम बताते हैं, कोई व्यापक वैकुंठ, कोई शांत, कोई परम कैवल्य तथा कोई अविनाशी परम धाम कहते हैं। इन्हीं के मत में वह अक्षर पद है, अर्थात कि अक्षर धाम है। कोई उसे पराकाष्ठा कहते हैं, कोई प्रकृति से परे गोलोक धाम बताते हैं और कोई पुराण वेदता उसको विशद निकुंज कहते हैं। आ प्रमाणे गर्गाचार्यजी અહીં ગર્ગ સંહિતાની અંદર સ્પષ્ટ રૂપે કહે છે કે એ ભગવાનનો ધામ છે. એને ઋષિ મુનિઓ વિભિન્ન નામથી કહે છે. કોઈ એને ગોલોક કહે છે, કોઈને અક્ષર કહે છે, કોઈને વૈકુંઠ કહે છે, કોઈ એને કૈવલ્ય કહે છે, કોઈ એને પરમ ધામ કહે છે. આના દ્વારા ગર્ગાચાર્યજી પણ એવું સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે ભગવાનનું ધામ એક જ છે, પરંતુ એ વિભિન્ન નામથી ઓળખાય છે. એ જ ગર્ગાચાર્યજી આ જ ગર્ગ સંહિતા અધ્યાય 33 વિશ્વજીત ખંડ 21 થી 23 માં પણ કહે છે एकम यनन्तस्य परस्य धाम तथा मुनीनां किल शास्त्रवर्त्मभिः परम पदं केऽपि वदन्ति वैष्णवं केवापि वैकुण्ठ परं परेशं शान्तिं च यत्केऽपि तमः परं बृहत् कैवल्यमेके प्रवदन्ति धाम के यदक्षरं केऽपि दिशं वदन्ति के गोलोकमाद्यं प्रवदन्त्यथा परे
ઇચિત નિકુંજમ નિજલીલયાવૃતમ પ્રાપ્નોતિ કૃષ્ણસ્ય પદમ ચ તન્મુનિઃ। अर्थात कि कुछ लोग वैष्णव धाम को परम पद कहते हैं, कोई वैकुंठ को परमेश्वर का परम धाम बतलाते हैं, कोई अज्ञान अंधकार से परे जो शांत स्वरूप परब्रह्म है उसे परम पद मानते हैं, और कुछ लोग कैवल्य मोक्ष को ही परम धाम की संज्ञा देते हैं। कोई अक्सर तत्व की उत्कृष्टता का प्रतिपादन करते हैं, अर्थात कि उस परम पद को अक्षर धाम कहते हैं, कोई गोलोक धाम को ही सबका आदि कारण कहते हैं, तथा कुछ लोग भगवान की निज लीलाओं से परिपूर्ण निकुंज को ही सर्वोत्कृष्ट पद बतलाते हैं। मननशील मुनि इन सब के रूप में श्री कृष्ण पद को ही प्राप्त करता है। आ प्रमाणे અહીં પણ ગર્ગાચાર્યજી સ્પષ્ટ રૂપે કહે છે કે ભગવાનનું ધામ એક જ છે, પરંતુ ઋષિ મુનિઓ એને વૈકુંઠ તરીકે, ગોલોક તરીકે, અક્ષર તરીકે, સર્વોત્કૃષ્ટ પદ તરીકે શાસ્ત્રોની અંદર કહે છે। આ પ્રમાણે સદગુરુ ગોપાળાનંદ સ્વામી તથા ભગવાન શ્રી કૃષ્ણના ગુરુ ગર્ગાચાર્યજીના મત પ્રમાણે ભગવાનનું ધામ એક જ છે, પરંતુ શાસ્ત્રોમાં એ ધામને ઋષિ મુનિઓએ ભિન્ન ભિન્ન નામથી બદલાવ્યું છે। એટલે જે પેલા અજ્ઞાનીઓ એવું કહી રહ્યા છે ને કે ભગવાનના ધામ જુદા જુદા છે, એ લોકોએ આ ગોપાળાનંદ સ્વામી તથા ગર્ગાચાર્યજીના વચનો અવલોકન કરવા જેવા છે। હવે આપણે થોડી ભગવાન વેદવ્યાસજીની પણ સ્વલ્પ પ્રસાદી લઈએ, કારણ કે ભગવાન સ્વામિનારાયણ વડતાલના 18મા વચનામૃતમાં કહે છે કે સર્વે જે આચાર્ય થયા છે તેમાં વ્યાસજી મોટા આચાર્ય છે, ને તે વ્યાસજી જેવા તો શંકરાચાર્ય ન કહેવાય, રામાનુજાચાર્ય ન કહેવાય, મધ્વાચાર્ય ન કહેવાય, નિંબાર્ક આચાર્ય ન કહેવાય, વિષ્ણુ સ્વામી ન કહેવાય, વલ્લભાચાર્ય ન કહેવાય। કેમ જે એ આચાર્ય જો વ્યાસજીના વચનને અનુસરે તો એ આચાર્યના વચનનું લોકમાં પ્રમાણ થાય, નહીં તો ન થાય। અને વ્યાસજીને તો બીજા કોઈની અપેક્ષા નથી, કેમ જે વ્યાસજી તો વેદના આચાર્ય છે અને પોતે ભગવાન છે, માટે આપણે તો વ્યાસજીના વચનને જ અનુસરવું। આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત આશ્રિતોને વ્યાસજીના વચનને અનુસરવાની આજ્ઞા આપી છે। તો એ વ્યાસજી પદ્મપુરાણ ઉત્તરખંડ 227મા અધ્યાયના 79 થી લઈને 81મા શ્લોકની અંદર કહે છે કે તત્પ્રાપ્ય ન નિવર્તન્તે તસ્માન મોક્ષ ઉદારતઃ મોક્ષમ પરમ પદમ દિવ્યમ અમૃતમ વિષ્ણુ મંદિરમ અક્ષરમ પરમમ ધામ વૈકુંઠમ શાશ્વતમ પદમ નિત્યમ ચ પરમમ યોમ સર્વોત્કૃષ્ટમ સનાતનમ पर्याय वाचकान्यस्य परधाम अच्युतस्य च। अर्थात કે જ્યાં જઈને પાછા ફરતા નથી તેને મોક્ષ સ્થાન કહે છે। મોક્ષ, પરમપદ, દિવ્ય, અમૃત, વિષ્ણુ મંદિર, અક્ષરધામ, ગોલોકધામ, પરમધામ, વૈકુંઠ, શાશ્વત પદ, નિત્ય, પરમ વ્યોમ, સર્વ ઉત્કૃષ્ટ, સનાતન, આ બધા એ વિષ્ણુ ભગવાનના પરમધામના પર્યાયવાચી શબ્દો છે। ભગવાન સ્વામિનારાયણ જેના વચનને અનુસરવાનું કહે છે એવા વ્યાસ ભગવાન પદ્મ પુરાણમાં કહી રહ્યા છે કે ભગવાનનું ધામ એક જ છે, પણ કોઈ એને ગોલોક કહે છે, કોઈ એને અક્ષર કહે છે, કોઈ એને વૈકુંઠ કહે છે, કોઈ એને પરમપદ કહે છે, તથા કોઈ એને સનાતન કહે છે। આ એક જ ભગવાનના ધામના પર્યાયવાચક શબ્દો છે। આ પ્રમાણે વ્યાસજીએ પણ પોતાના સ્વમુખે એવું કહ્યું છે કે ભગવાનનું ધામ એક જ છે, પણ એને ભિન્ન ભિન્ન નામથી ઓળખવામાં આવે છે।
ભગવાન સ્વામિનારાયણ પણ સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 41મા અધ્યાયના પહેલા અને બીજા શ્લોકની અંદર કહે છે કે ભક્તઃ શૃણુત વક્ષ્યામિ રૂપમ બ્રહ્મ પુરસ્ય વહ એકાંતિકાનામ ભક્તાનામ પ્રાપ્તસ્યાતિ સુખસ્ય ચ એતદ રહસ્યમસ્તીતિ પુરાણેષુ મહર્ષિભિઃ ન સમ્યક વિસ્તરેણોક્તમ પ્રોક્તમ નામાંતરેણ ચ. અર્થાત કે હે ભક્તાઃ, એકાંતિક ભક્તોએ જ પ્રાપ્ય અને જેને પામેલાઓને સુખ નિરવધિ મળે છે તે બ્રહ્મપુર ધામનું સ્વરૂપ ગુણાદિક તમોને કહું છું, તેને સાવધ મનથી સાંભળો. આ ધામ ભક્તિ રસ વેદીઓ થકી અન્યત્ર નહીં પ્રકાશનીય હોવાથી પરમ રહસ્ય છે એમ અભિપ્રાય કરીને મહર્ષિઓએ પુરાણમાં વિસ્તારથી રૂઢી રીતે કહ્યું છે. ક્વચિત વૈકુંઠ, ગોલોક, અક્ષર આદિ પર્યાય નામોથી સંગ્રહમાં કહ્યું છે. અહીં મૂળ શ્લોકમાં નામાંતરણ શબ્દ આવે છે. આ નામાંતરણ શબ્દનો અર્થ કરતા સત્સંગી જીવનના ટીકાકાર સુકાનંદ સ્વામી તથા વિહારીલાલજી મહારાજ કહે છે કે અહીં નામાંતરણ શબ્દ આવે છે તેનો અર્થ વૈકુંઠ છે, ગોલોક છે, અક્ષર છે ઇત્યાદિ લેવો. એટલે ભગવાનનું ધામ એક જ છે, પરંતુ એને વિભિન્ન નામથી સંબોધાયેલું છે એવું ભગવાન સ્વામિનારાયણ અહીં સ્પષ્ટ રૂપે કહે છે. આ સાથે ભગવાન સ્વામિનારાયણે પણ વ્યાસદેવ, ગર્ગાચાર્ય અને ગોપાળાનંદ સ્વામીને પરિપૂર્ણ ટીકો આપી એવું સ્પષ્ટ રૂપે કહ્યું છે કે ભગવાનનું ધામ એક જ છે, પરંતુ શાસ્ત્રોમાં એ વિભિન્ન નામથી ઓળખાય છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ, ભગવાન વેદવ્યાસજી જેઓ બંને જણા સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે, તથા ભગવાન સ્વામિનારાયણના શિષ્ય અને સર્વજ્ઞ એવા સદગુરુ ગોપાળાનંદ સ્વામી અને ગર્ગાચાર્યજી, એઓ પોતાના સ્વમુખે કહે છે કે ભગવાનનું ધામ એક જ છે. આ પ્રમાણેની વસ્તુ સ્થિતિ હોવા છતાં પણ આપણા સંપ્રદાયના કેટલાક મૂર્ખાઓ પોતાની કપોળ કલ્પિત વાતોના પ્રમાણો આપી એવું સિદ્ધ કરે છે કે ભગવાનના ધામ જુદા જુદા છે. ભગવાન સ્વામિનારાયણનું અક્ષરધામ છે, શ્રી કૃષ્ણનું ગોલોક ધામ છે અને ભગવાન શ્રી રામનું વૈકુંઠ ધામ છે. પરંતુ એ લોકોની એ બધી જ વાતો ભગવાન સ્વામિનારાયણ, ભગવાન વેદવ્યાસજી, ગોપાળાનંદ સ્વામી અને ગર્ગાચાર્યજીના વચનથી સંપૂર્ણપણે વિપરીત હોવાથી માનવા યોગ્ય નથી. છતાં પણ જો એ લોકો એમ કહેતા હોય કે ભગવાન સ્વામિનારાયણનું અક્ષરધામ છે અને શ્રી કૃષ્ણનું ગોલોક ધામ છે, તો ઊંધું પણ સિદ્ધ થઈ શકે છે કે શ્રી કૃષ્ણ ભગવાનનું અક્ષરધામ છે અને ભગવાન સ્વામિનારાયણનું ગોલોક ધામ છે. જેમ શ્રીમદ ભાગવતના તૃતીય સ્કંદની અંદર 11મા અધ્યાયના 41મા શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી પોતે લખે છે, તદ આહુહુ અક્ષરમ બ્રહ્મ સર્વ કારણ કારણમ વિષ્ણોર્ધામ સાક્ષાત પરમ સાક્ષાત પુરુષસ્ય મહાત્મનઃ. અહીં ભગવાન વેદવ્યાસજી કહે છે કે તે અક્ષર બ્રહ્મ જે છે એ સર્વ કારણનું કારણ છે અને એ શ્રી કૃષ્ણ ભગવાનને રહેવાનું ધામ છે. તથા કૂર્મ પુરાણની અંદર ઉત્તરાર્ધની અંદર 9મા અધ્યાયના 10મા શ્લોકની અંદર તદ અક્ષરમ પરમમ જ્યોતિર તદ વિષ્ણુ પરમમ ધામ, કે તે અક્ષર જે છે એ જ્યોતિઓની પણ જ્યોતિ છે અને તે વિષ્ણુ ભગવાન એટલે કે ભગવાન શ્રી કૃષ્ણને રહેવાનું ધામ છે. તથા શ્રીમદ ભગવદ્ ગીતા
અષ્ટમ અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણ સ્વમુખે કહે છે, અવ્યક્તો અક્ષર તમ આહુહુ પરમામ ગતિ યત પ્રાપ્ય ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. ભગવાન શ્રી કૃષ્ણ પોતે કહે છે કે તેને અવ્યક્ત કહે છે, અક્ષર કહે છે. તે મારું રહેવાનું ધામ છે કે જેને પ્રાપ્ત થયેલો મનુષ્ય પુનઃ સંસારની અંદર ક્યારેય આવતો નથી. આ પ્રમાણે ભગવાન વેદવ્યાસજી પોતાના ગ્રંથોની અંદર સ્પષ્ટ રૂપે કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણને રહેવાનું જે ધામ જે છે એ અક્ષર છે, અર્થાત કે અક્ષરધામ છે. વચનામૃતની અંદર પણ પ્રથમના 42મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ સ્વમુખે કહે છે, અને પરમાત્મા જે શ્રી કૃષ્ણ ભગવાન તેની સંગાતે વ્રજની ગોપીઓએ કામ બુદ્ધિએ કરીને પ્રીતિ કરી તો પણ સર્વે ભગવાનની માયાને તરી ગઈ અને ગુણાતીત થઈને નિર્ગુણ એવું જે ભગવાનનું અક્ષરધામ તેને પામ્યું. તેનું કારણ શ્રી કૃષ્ણ ભગવાન પોતે સાક્ષાત પુરુષોત્તમ ગુણાતીત દિવ્ય મૂર્તિ હતા. આ ઉપરાંત લોયાના 18મા વચનામૃતની અંદર ભગવાન શ્રી કૃષ્ણ એટલે કે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જેમ વ્રજના ગોપને આશ્ચર્યરૂપ શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્ર દેખીને પ્રથમ તો દેવભાવ આવ્યો, પછી ગર્ગાચાર્યના વચનને સાંભળીને નારાયણનો ભાવ આવ્યો, અને પછી એમ કહ્યું, તમો તો નારાયણ છો, માટે અમને તમારું ધામ બતાવો. ત્યારે અક્ષરધામ બતાવ્યું. આ ઉપરાંત મધ્યના 64મા વચનામૃતની અંદર ભગવાન પોતે કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ પુરુષોત્તમ છે, તે તો રાજાધિરાજ છે અને અખંડ મૂર્તિ છે, અને પોતાનું અક્ષરધામ રૂપી તખ્ત તેને વિશે સદા બિરાજમાન છે. વડતાલનું 18મું વચનામૃત પણ ભગવાન કહે છે કે માયાના તમ થકી પર એવો ગોલોક, તેને મધ્ય જે અક્ષરધામ, તેને વિશે શ્રી કૃષ્ણ ભગવાન રહ્યા છે. આ ઉપરાંત સત્સંગી જીવનની અંદર 3:41-36 અંદર ભગવાન સ્વામિનારાયણ પોતે કહે છે કે ગોલોકની અંદર વર્તતા તેજોમય અક્ષરધામમાં શોભાયમાન મંદિરમાં રહેલા રમણીય રત્ન સિંહાસન વિશે શ્રી કૃષ્ણ ભગવાન રાધા લક્ષ્મી આદિ પોતાની શક્તિએ સેવ્યા થકા સદા વિરાજમાન છે. આ ઉપરાંત સત્સંગી જીવન પ્રકરણ 4:46મા અધ્યાયના પોતાના અક્ષર નામના ધામમાં શ્રી કૃષ્ણ ભગવાન બિરાજમાન છે. આ પ્રમાણે સ્પષ્ટ રૂપે ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનની અંદર પોતે કહે છે. વડતાલના 2 વચનામૃતની અંદર શ્રી કૃષ્ણ પુરુષોત્તમ ભગવાન છે, તે પોતાના અક્ષરધામને વિશે સદા દિવ્ય સાકાર મૂર્તિમાન રહ્યા છે. શિક્ષાપત્રીની અંદર આ ઉપરાંત ઉદ્ધવ સંપ્રદાયના બીજા પણ ગ્રંથોની અંદર સ્પષ્ટ રૂપે શ્રી કૃષ્ણ ભગવાનનું જ અક્ષરધામ નક્કી થાય છે. આ પ્રમાણો જે છે એ ભગવાન વેદવ્યાસજીએ અને ભગવાન સ્વામિનારાયણે સ્વમુખે પોતે કહ્યા છે. હવે ભગવાન સ્વામિનારાયણનું ગોલોકધામ છે એ સિદ્ધ કરીએ છીએ. જેમ કે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં પોતે 121મા શ્લોકમાં કહે છે કે અમને પ્રિય એવું ધામ છે તે ગોલોક છે. મધ્યના 19મા વચનામૃતમાં અમે ગોલોકમાં ગયા એવું ભગવાન કહે છે. સત્સંગી જીવન 2:44-79 અંદર તમો ગોલોકના અધિપતિ છો, એ પ્રમાણે ભક્તો સ્તુતિ કરે છે. સત્સંગી જીવન 4:52-25 અંદર દીક્ષિત એકાંતિક ભક્તો દેહને અંતે ગોલોક નામના પરમ પદને પામે છે, આવું ભગવાન પોતે કહે છે. આ ઉપરાંત ભક્ત ચિંતામણી 162મા પ્રકરણની અંદર મહાભક્તરાજ અભય રાજા શ્રી હરિના ગોલોક ધામને પામ્યા. સત્સંગી જીવન 3:1-2 અંદર ભક્ત ચિંતામણી પ્રકરણ 162ની અંદર કરી કાજ મહારાજ મોટા પોતે ગયા ગોલોક ધામ. આ પ્રમાણે સ્પષ્ટ રૂપે ભક્ત ચિંતામણીની અંદર પણ નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું છે.
આ ઉપરાંત હરિચરિત્રમની અંદર કૃષ્ણ પ્રસાદ સુરી તત્વાર્થ બોધિની વ્યાખ્યાની અંદર 3:24-26 અંદર પોતે કહે છે કે હે હરિ, તમો ચિદાકાશની મધ્યમાં આવેલા ગોલોક ધામના અધિપતિ છો. અહીં સ્પષ્ટ રૂપે હરિચરિત્રમ ગ્રંથ જે છે તેની અંદર અખંડાનંદ બ્રહ્મચારી કહે છે ને તેના ઉપર તત્વાર્થ બોધિની વ્યાખ્યાની અંદર કૃષ્ણ પ્રસાદ સુરી પણ સ્પષ્ટ રૂપે કહે છે કે હે શ્રી હરિ, તમે ગોલોક ધામના અધિપતિ છો. આ ઉપરાંત મંજુ કિસાનંદ કાવ્યની અંદર ધર્મપ્રકાશ 1150 અંદર પણ મંજુ કિસાનંદ સ્વામી કહે છે તેહ ગોલોક મધ્ય છે સારવે સુખ અક્ષરધામ ઉદારવે, કે ગોલોક ધામ છે તેના મધ્ય અક્ષરધામ છે, તેની અંદર ભગવાન શ્રી હરિ રહ્યા છે. ઇત્યાદિ સ્થાનોની અંદર સ્પષ્ટ રૂપે ગોલોક ધામ ભગવાન સ્વામિનારાયણનું નક્કી કરવામાં આવેલું છે. પ્રેમાનંદ કાવ્ય ભાગ 1 ભક્તિ વિલાસની અંદર પદ 679 ની અંદર પ્રેમાનંદ સ્વામી ગાય છે જેનો ગોલોકમાં વાસ સહજાનંદ સ્વામી. આ ઉપરાંત પ્રેમાનંદ કાવ્ય ભક્તિ વિલાસ 792 પદની અંદર પ્રેમાનંદ સ્વામી પોતે ગાય છે વાસી ગોલોક ધામ ધર્મ દુલારો. આ ઉપરાંત પ્રેમાનંદ કાવ્ય ભાગ 1 ની અંદર પણ સખી ધન્ય ધન્ય રે ભૂતલ ભગવાન પ્રગટ થઈ શ્રી હરિ વિચરે, વાહલો ગોલોક ના રે અધિપતિ રાધા જીવન રે રસિયો વર કહાનો. અહીં પણ પ્રેમાનંદ કાવ્ય ભાગ 1 ભક્તિ વિલાસની અંદર 273 પુષ્ટની ઉપર આ પ્રમાણે પ્રેમાનંદ સ્વામી ગાય છે. આ ઉપરાંત પ્રેમાનંદ કાવ્ય પદ 410 ની અંદર ચતુર્થ પદની અંદર પ્રેમાનંદ સ્વામી પોતે ગાય છે રાધાવર ગોલોક નિવાસી મહિમા અગમ અપાર પ્રેમાનંદ ધર્મનંદન પર વાર વાર બલિહાર. આ ઉપરાંત પ્રેમાનંદ કાવ્ય પદ 426 427 ની અંદર પ્રેમાનંદ સ્વામી ગાય છે કીના કૃપા ભયે કલીમે સ્વેચ્છા હરિ આપશો ગોલોકપતિ સ ભગવાન. અર્થાત કે એ કલિયુગની અંદર કૃપા કરીને એ ભગવાન શ્રી હરિ પ્રગટ થયા જે ગોલોક ધામના અધિપતિ. ઇત્યાદિ કેટલાય પ્રમાણો જે છે જે સ્વામિનારાયણ ભગવાનને ગોલોકના અધિપતિ તરીકે પ્રતિપાદન કરે છે. હવે જે લોકો એવું કહેતા ફરે છે કે શ્રી કૃષ્ણ ભગવાનનું તો ગોલોક ધામ છે અને સ્વામિનારાયણ ભગવાનનું તો અક્ષરધામ છે, તે લોકો આ પ્રમાણનું શું કરશે? આ પ્રમાણો દ્વારા તો ઊંધું સિદ્ધ થઈ જાય છે કે શ્રી કૃષ્ણ ભગવાનનું અક્ષરધામ છે ને સ્વામિનારાયણ ભગવાનનું ગોલોક ધામ છે. માટે આવા કૂઠણા ચૂંટણાની અંદર પડવું નહીં. ભગવદ જે ધામ જે કહેવામાં આવે છે તે એક જ છે અને એ જ ભગવદ ધામને નંદ સંતોએ કોઈક સ્થાનની ઉપર અક્ષર તરીકે, કોઈક સ્થાનની ઉપર ગોલોક તરીકે, કોઈક સ્થાન પર વૈકુંઠ તરીકે, કોઈક સ્થાન પર ચિદાકાશ તરીકે, પરમ વ્યોમ તરીકે, બ્રહ્મપુર તરીકે, બ્રહ્મ તરીકે, અક્ષર તરીકે ઇત્યાદિક વિભિન્ન નામથી વર્ણવેલું છે. એટલે ધામ એક જ છે, પરંતુ સંતોએ પોતાના કીર્તનોની અંદર, પોતાના ગ્રંથોની અંદર એ ભગવત ધામને વિભિન્ન નામથી બોલાવેલું છે. જો એ ધામને ભિન્ન ભિન્ન માનવામાં આવે અને શ્રી કૃષ્ણ ભગવાનનું ગોલોક ધામ, ભગવાન શ્રી રામનું વૈકુંઠ ધામ અને સ્વામિનારાયણ ભગવાનનું જો અક્ષરધામ એમ કહેવામાં આવે તો આ સંપ્રદાયના માન્ય પ્રબંધો પરથી તો ઊંધું સિદ્ધ થઈ જાય છે કે શ્રી કૃષ્ણ ભગવાનનું અક્ષરધામ છે અને ભગવાન સ્વામિનારાયણનું ગોલોક ધામ છે. માટે ક્યારેય પણ એવી કપોળ કલ્પિત વાતોના પ્રમાણો આપી એમ ન માનવું કે શ્રી કૃષ્ણ ભગવાનનું ગોલોક ધામ છે ને સ્વામિનારાયણ ભગવાનનું અક્ષરધામ છે. જો એમ માનવામાં આવે તો અહીં તો ઊંધું સિદ્ધ થઈ જાય છે. ભગવદ ધામ જે છે તે એક જ છે, પરંતુ એને વિભિન્ન નામથી સંબોધવામાં આવે છે. ભગવાન સ્વામિનારાયણ આ બાબતનો ખુલાસો સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 41મા અધ્યાયની અંદર કરે જ છે. ભગવાન ત્યાં સ્પષ્ટ રૂપે કહે છે એ જ ભગવદ ધામ જે છે તેને ગોલોક છે, પરમ પદ છે, પરમ વ્યોમ છે, ચિદાકાશ ઇત્યાદિક નામથી કહેવામાં આવે છે. અને ત્યારબાદ ભગવાન ગોલોક મધ્ય આવેલા અક્ષરધામનું વર્ણન કરે છે. એટલે કહેવાનું તાત્પર્ય એ જ છે કે
કે ભગવાનનું ધામ જે છે એ એક જ છે, પરંતુ સંતોએ એને વિભિન્ન નામથી સંબોધેલું છે અને એ પ્રમાણે સંબોધી ભગવત ધામની એકતા પ્રતિપાદન કરી છે. જો દુરાગ્રહવશ ભગવાન સ્વામિનારાયણનું અક્ષરધામ માનવામાં આવે અને શ્રી કૃષ્ણ ભગવાનનું ગોલોક ધામ માનવામાં આવે તો આ સ્થાનની ઉપર આપણે ઊંધું સિદ્ધ કરી આપેલું છે કે શ્રી કૃષ્ણ ભગવાનનું અક્ષરધામ છે ને ભગવાન સ્વામિનારાયણનું ગોલોક ધામ છે. માટે એવા પૂતણા ચૂંટણાની અંદર પડવું નહીં. ભગવત ધામ જે છે એ એક જ છે. એ કપોળકલ્પિત વાતોની અંદર જે પ્રમાણે ભગવાનના ધામને જુદા જુદા બતાવવામાં આવેલા છે એ કપોળકલ્પિત વાતોના પ્રમાણ ક્યારેય પણ માનવાની. સંપ્રદાયના મૂળભૂત ગ્રંથો શું કહે છે એ બાબત પર ધ્યાન રાખીને ભગવત ધામ એક જ છે અને ભગવત અવતારો જે છે તેની ઉપાસના કરનારા જે છે એ અંતે એટલે દેહાંતે ગોલોક મધ્ય આવેલા અક્ષરધામની અંદર જ જાય છે. એ પ્રમાણે માનવું અને એ જ બાબતનું સમર્થન ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 41મા અધ્યાયની અંદર અને નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીની અંદર 159મા પ્રકરણમાં કરેલો છે. ત્યાં ભગવાન અને નિષ્કુળાનંદ સ્વામી સ્પષ્ટ રૂપે કહે છે કે ભગવાનના અવતારોની ઉપાસના કરનારા જે છે દેહાંતે ગોલોક મધ્ય આવેલા અક્ષરધામમાં જ જાય છે. આ પ્રમાણે ભક્તો આ સંપૂર્ણ પ્રમાણોને જોતા એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે ભગવાનનું ધામ એક જ છે, પરંતુ ઋષિ મુનિઓએ અને ભક્તોએ એને શાસ્ત્રોમાં વિભિન્ન નામથી સંબોધેલું છે. હવે આ શિક્ષાપત્રીના 121મા શ્લોકમાં અગાડી ભગવાન સ્વામિનારાયણ કહે છે કે તે ગોલોક ધામને વિશે બ્રહ્મરૂપે કરીને જે શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરવી તે અમે મુક્તિ માની છે એમ જાણવું. આ ચરણનો આપણે વિચાર કરીએ તો અહીં મૂળ શ્લોકમાં બ્રહ્માત્મના શબ્દ આવે છે. આ બ્રહ્માત્મના શબ્દનો અર્થ કરતા સદગુરુ સતાનંદ સ્વામી શિક્ષાપત્રી અન્વયાર્થ પ્રકાશિકા નામની ટીકામાં લખે છે કે બ્રહ્માત્મનાનો અર્થ થાય છે દિવ્ય દેહ. તો એ દિવ્ય દેહ એ કયો? શું જીવાત્મા છે એ પોતે જ શરીર ધારણ કરી લે છે? જો જીવાત્મા પોતે જ દેહ રૂપે પરિણિત થતો હોય તો શાસ્ત્રોમાં જીવાત્માને નિત્ય અને સનાતન કહેલો છે. એમાં ક્યારેય પણ પરિણામ થતો નથી. તો આ દિવ્ય દેહ કયો? તો ભગવાન સ્વામિનારાયણ વચનામૃત ગધડા મધ્યના 66મા વચનામૃતમાં કહે છે કે જ્યારે એ જીવના અજ્ઞાનની નિવૃત્તિ થાય છે ત્યારે એને માયિક 3 દેહનો સંગ છૂટી જાય છે. પછી એ જીવ કેવલ ચૈતન્ય સત્તા માત્ર રહે છે. પછી એ જીવને ભગવાનની ભૂમિ આદિ જે 8 પ્રકારની પ્રકૃતિ તે થકી જુદી જે ચૈતન્ય પ્રકૃતિ તેનું ભગવાનની ઈચ્છાએ કરીને દેહ બંધાય છે. ચૈતન્ય પ્રકૃતિ એટલે કઈ પ્રકૃતિ? તો ચૈતન્ય પ્રકૃતિ એટલે જે પ્રમાણે અહીં લીલા વિભૂતિ છે તે પ્રમાણે એ ચૈતન્ય પ્રકૃતિને અક્ષરધામ નિત્ય વિભૂતિ કહેવામાં આવે છે. જે પ્રમાણે અહીં લીલા વિભૂતિમાં પંચભૂત છે, પૃથ્વી જલ તેજ વાયુ અને આકાશ, તે પ્રમાણે એ ચૈતન્ય પ્રકૃતિમાં પણ પંચભૂતો છે જે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધના નામથી ઓળખાય છે, જેનું વર્ણન પંચરાત્ર શાસ્ત્રની અંદર કરવામાં આવેલું છે. તો એ દિવ્ય પંચભૂતનો દેહ એ જીવાત્માને એટલે કે મુક્તાત્માને પ્રાપ્ત થાય છે અને એ દેહને ધારણ કર્યો થકો એ ભગવાનની સેવાની અંદર જોડાય છે. આ પ્રમાણે ગોલોક ધામમાં દિવ્ય તનુ ધારણ કરીને ભગવાનની સેવામાં જોડાવવાનું છે. તો વળી અહીં કોઈક વ્યક્તિ શ્રીમદ ભાગવતના 11 સ્કંદના 29મા અધ્યાયના 34મા શ્લોકનું પ્રમાણ આપીને કહે કે ભાઈ ત્યાં એવું કહ્યું છે કે મર્ત્યો યદા ત્યક્ત સમસ્ત કર્મા નિવેદિતાત્મા વિચકેર્ષતો મે તદા અમૃત્વમ પ્રતિપદ્યમાનો મયાત્મ ભૂયાય ચ કલ્પતે વૈ.
અર્થાત કે જ્યારે મનુષ્ય સમગ્ર કર્મોનો ત્યાગ કરીને મને આત્મસમર્પણ કરે છે ત્યારે તે મારો વિશેષ માનનીય થઈ જાય છે. પછી હું તેનો જીવભાવ છોડાવીને અમૃત સ્વરૂપ મોક્ષ આપું છું અને મારામાં મળીને મારું સ્વરૂપ થઈ જાય છે. એ જ પ્રમાણે શ્રીમદ ભાગવતના સપ્તમ સ્કંદના 10મા અધ્યાયના 9મા શ્લોકમાં કહ્યું છે કે વિમુંચતિ યદા કામાન માનવો મનસી સ્થિતાન તર્યેવ પુંડરીકાક્ષ ભગવત તત્વાય કલ્પતે. અર્થાત કે હે કમલનયન, માનવ જ્યારે મનમાં રહેલી બધી જ કામનાઓને છોડી દે છે ત્યારે તે ભગવત સ્વરૂપ ભાવને પામી જાય છે, અર્થાત એ ભગવાન થઈ જાય છે. તો અહીં તમે એવું કહેવો છો કે ગોલોક ધામને વિશે શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરવી એ જ મુક્તિ છે. અને અહીં તો શ્રીમદ ભાગવતમાં કહેલું છે કે જ્યારે જીવાત્માની બધી જ વાસનાઓ નિવૃત્ત થઈ જાય છે ત્યારે એ ભગવદ રૂપ થઈ જાય છે. તો આ શંકાનું સમાધાન કેવી રીતના કરવું? તો શાસ્ત્રોની અંદર પરબ્રહ્મ પરમાત્માને એક મેવા દ્વિતીયમ બ્રહ્મ કહેલા છે કે પરમાત્મા જેવા તો એક પરમાત્મા જ છે. ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતામાં કહે છે મત પરતરમ નાન્યત કિંચિત અસ્તિ ધનંજય. અર્થાત કે આ જગતમાં મારાથી પરમ તત્વ બીજું કોઈ નથી. શ્રુતિ ભગવદી કહે છે ન તત્ સમશ્ચ અભ્ય અધિકશ્ચ દ્રશ્યતે. અર્થાત કે પરમાત્માની સમાનતા કરી શકે એવું પણ કોઈ નથી અને પરમાત્માની વિશેષતા કરી શકે એવું પણ કોઈ નથી. અર્થાત કે પરમાત્માથી શ્રેષ્ઠ તત્વ પણ આ જગતમાં કોઈ નથી. એ પ્રમાણે શ્રુતિ કહે છે. એટલે અહીં જે ભગવદ રૂપ થઈ જાય છે એનો અર્થ એવો લેવાનો છે કે ભગવાન સમાન ઐશ્વર્ય એને પ્રાપ્ત થાય છે. ભગવાન સમાન ઐશ્વર્ય એને પ્રાપ્ત થઈ જાય છે અને પછી એ ઐશ્વર્યને પ્રાપ્ત કરતો થકો એ ભગવાનની સેવાની અંદર જોડાય. ભગવાન સમાન ઐશ્વર્ય પ્રાપ્ત થવા છતાં પણ એ મુક્તાત્માને જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરવાનો અધિકાર ભગવાન ક્યારેય પણ આપતા નથી. બ્રહ્મસૂત્રની અંદર ભગવાન વેદવ્યાસજી કહે છે કે જગત વ્યાપાર વર્જમ. અર્થાત કે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય આ ત્રણ કાર્ય છે એ કાર્ય કરવાનું સામર્થ્ય પરમાત્મા એને આપતા નથી. એ સિવાય બીજું બધું જ ઐશ્વર્ય પરબ્રહ્મ પરમાત્મા એને આપે છે. જીવાત્માના અંતરમાં રહીને કર્મના ફળ આપવાનું સામર્થ્ય એ મુક્તાત્માની અંદર નથી. એ કેવલ પરમાત્માની અંદર જ છે, બીજા કોઈની અંદર નથી. એટલે અહીં જે શ્રીમદ ભાગવતની અંદર કહેલું છે એ પ્રમાણે એ મુક્તાત્માને ભગવાન સમાન ઐશ્વર્ય આપે છે અને ઐશ્વર્ય કરીને એ મુક્તાત્મા ભગવાનની સમાનતા પ્રાપ્ત કરે છે, ભગવદ રૂપ થાય છે. આ પ્રમાણે એનો અર્થ જે છે એ ઘટાડવાનો છે. તો વળી કોઈ એમ કહે કે ભાઈ તમે તો એવું કહો છો કે એ ગોલોક ધામને વિશે શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરવી તે અમે મુક્તિ માની છે. હવે આ સેવા તો એક દાસત્વ રૂપ જ ગણાય, ગુલામી જેવું જ ગણાય. જ્યારે શ્રુતિમાં કહેલું છે કે સસ્વરાટ ભવતી, અર્થાત કે એ જીવાત્મા સ્વરાટ થઈ જાય છે, એના પર કોઈનું શાસન ચાલતું નથી. તો આ શ્રુતિનો અર્થ તમે કેવી રીતના ઘટાડશો? આ પ્રમાણે કોઈ શંકા કરે તો એનો ઉત્તર પણ શાસ્ત્રોકારોએ આપેલો છે કે સસ્વરાટ ભવતી એટલે એક કાળ છે, માયા છે, ઇત્યાદિકની પાસે સ્વરાટ છે, પરંતુ પરમાત્માની પાસે તો એ પરતંત્ર જ રહેવાનું છે. એનું કારણ એ જ શ્રુતિમાં કહ્યું છે
દાસભૂત સ્વતઃ સર્વેર આત્મા પરમાત્મન. અર્થાત કે બધા જ જીવાત્માઓ સ્વાભાવિકથી જ પરમાત્માના દાસ છે. એનું દાસપણું એ આજનું નથી, પરંતુ અનાદિનું એનું દાસપણું છે. એટલે એ પરબ્રહ્મ પરમાત્માની પાસે પરતંત્ર છે, કાળ માયાની પાસે એ સ્વતંત્ર છે. પરબ્રહ્મ પરમાત્મા જેઓની અંદર એવા ગુણો છે, એ ગુણોથી આકર્ષાઈને એ મુક્તાત્માને સેવા કરવાની ઈચ્છા ન હોય ને તો પણ એ સેવા કરવા માટે તત્પર થઈ જાય છે. આ સંબંધમાં ભગવાન સ્વામિનારાયણ ગઢડા મધ્યના 67મા વચનામૃતમાં કહે છે કે ભગવાનનો ભક્ત હોય તેણે જેવા ભગવાનને જાણ્યા હોય, જે ભગવાન આટલી સામર્થ્યે યુક્ત છે અને આટલી શોભાએ યુક્ત છે અને આવા સુખરૂપ છે, એવી રીતે એ ભક્તે જેટલો ભગવાનનો મહિમા જાણ્યો છે અને જેવા પ્રતાપે યુક્ત ભગવાનને જાણ્યા છે, તે ભક્ત જ્યારે દેહ મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે રૂપ તથા સામર્થ્ય તે એ ભક્તની પણ તેવી જ થાય છે. તો પણ ભગવાનની સામર્થ્ય અને ભગવાનનું સુંદરપણું ઇત્યાદિ જે પ્રતાપ તે એ ભક્તને ભગવાનને વિશે અતિશય જણાય છે. ત્યારે એ ભક્ત એમ જાણે છે જે મેં જેટલો પ્રતાપ જાણ્યો હતો ને સુંદરપણું જાણ્યું હતું, તેટલું ઐશ્વર્ય ને તેટલું સુંદરપણું તો મને પણ ભગવાને આપ્યું છે. તો પણ ભગવાનનું ઐશ્વર્ય ને ભગવાનનું સુંદરપણું તો અતિશય અપાર દેખાય છે. માટે મારા જેવા અનંત ભગવાનના સાર્ધમ્યપણાને પામ્યા છે તો પણ ભગવાન જેવો કોઈ થવાને સમર્થ નથી. શા માટે? જે ભગવાનનો મહિમા, ગુણ, કર્મ, જન્મને સામર્થ્ય તથા સુંદરતા, સુખદાયકપણું એ આદિક જે અનંત કલ્યાણકારી ગુણ તેના પારને શેષ, શારદા, બ્રહ્માદિક દેવતા તથા 4 વેદ એ પામતા નથી. અને ભગવાન પોતે પણ પોતાના મહિમાના પારને પામતા નથી. માટે ભગવાન તો સર્વે સામર્થ્ય કરીને અપાર છે અને એ ભગવાનને ભજીને અનંત કોટી વૈષ્ણવ ભગવાન સરખા થયા છે, તો પણ ભગવાનમાંથી કોઈ જાતનો પ્રતાપ અણુ જેટલો પણ ન્યૂન થયો નથી. જેમ મીઠા જળનો સમુદ્ર ભર્યો હોય તેમાંથી મનુષ્ય, પશુ, પંખી સર્વે જેટલું ભાવે તેટલું જળ પીવે તથા પાત્ર ભરી લે તો પણ ઓછું થતું નથી. શા માટે? જે તે સમુદ્ર તો અગાધ છે. તેમજ ભગવાનનો મહિમા પણ અતિશય અપાર છે, માટે કોઈ રીતે કરીને વધે ઘટે એવો નથી. એ સારું, જે જે ભગવાનના ભક્ત બ્રહ્મ સ્વરૂપ થયા છે તો પણ ભગવાનના દ્રઢ દાસ થઈને ભગવાનનું ભજન કરે છે, એવી રીતે ભગવાનના ભક્ત ભગવાનના સાર્ધમ્યપણાને પામે છે તો પણ સ્વામી સેવકપણું રહે છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રૂપે કહેલું છે કે ભગવાનનો ભક્ત ભગવાનના ધામમાં જાય છે ત્યારે પરબ્રહ્મ પરમાત્મા એને ઐશ્વર્ય પ્રદાન કરે છે, સામર્થ્ય પ્રદાન કરે છે, રૂપ પ્રદાન કરે છે. છતાં પણ એ ભક્ત જુએ છે કે મેં ધરાતલ પર ભગવાનનો જેવો મહિમા સાંભળેલો હતો, જેવા રૂપનું વર્ણન, જેવા ગુણનું વર્ણન અમે શ્રવણ કરેલું હતું, એ બધું તો ભગવાને મને આપેલું જ છે. આ ભગવાનની અંદર તો એ અપાર છે. આ પ્રમાણે વિચાર કરી એ ભગવાનની સેવાની અંદર જોડાઈ જાય છે. આ પ્રમાણે કોઈ શંકાકાર જો ઉત્તર કરે તો એનો ઉત્તર ભગવાન સ્વામિનારાયણે બહુ સુંદર રીતે આપી દીધો છે. એટલે એવા ગોલોક મધ્યે આવેલા અક્ષરધામમાં જઈ ભગવાનની સેવા કરવી એ જ વાસ્તવની અંદર મુક્તિ છે, બીજી કોઈ મુક્તિ છે નહીં. આ ભગવાન સ્વામિનારાયણે પોતાનો સિદ્ધાંત આ શ્લોકની અંદર સ્થાપિત કરેલું છે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેદ. અસ્તુ. જય સ્વામિનારાયણ.